चलो કરી દીધું બધું મેં ચાલુ। દશેરા પૂરી થઈ ગઈ, નવરાત્રી પૂરા થઈ ગયા। તો હવે એક અપડેટ પહેલા આપી દઉં કે આવતીકાલથી લેક્ચરનો સમય સાંજે 5 વાગ્યાનો રહેશે, 5 થી 6:30। કેમ કે અત્યારે કેવું થાય છે કે શિયાળો આવી ગયો છે, 6 થી 7:30 હોય એટલે પછી મારે વોક કરવાનો એનો ટાઈમ નથી રહેતો, રાત્રે મોડું થઈ જાય છે। એટલે આપણે હવેથી લેક્ચરનો સમય આવતીકાલથી બધા નોટ કરી લઈએ, 5 થી 6:30 રહેશે। તો કાલથી આપણે 5 વાગે ચાલુ કરશું અને 6:30 પૂરું કરશું। ચલો તો આવી રીતે ચાલશું। કરી દઈએ હવે ચાલુ। હાઉ ટુ ફાઇન્ડ ધ સ્ક્વેર રૂટ ઓફ એ નંબર। કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કેવી રીતે કાઢવું। લાસ્ટ લેક્ચરમાં આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ કાઢવો હોય તો કઈ રીતે કાઢી શકાય એ શીખી ગયેલા। ક્યારે કઈ મેથડ વાપરવી મેં તમને જુઓ બાળકો દેશી મેથડ શીખવાડેલી, પછી તો કે 100 અને 50 ની મેથડ શીખવાડેલી, પછી તો કે લાસ્ટમાં 5 હોય તો એ મેથડ પણ મેં તમને શીખવાડેલી। આટલી મેથડો આપણે શીખેલા, બરાબર છે। હવે આજે એનાથી ઉલટું આપણે ચાલુ કરશું। કોઈ પણ સંખ્યાનો વર્ગમૂળ કાઢવું હોય તો કેવી રીતે કાઢી શકાય। તો કે અહીંયા મેં બે સંખ્યાઓ મૂકેલી છે, તમને બધાને ખબર છે કે આ મારા બાઇકનો નંબર છે। આગળનો વિડીયો તમે જોયો છે હરખી રીતે, એટલે તમને ખબર છે કે આ મારા બાઇકનો નંબર છે। આનું વર્ગમૂળ કાઢવું હોય તો કઈ રીતે કાઢી શકાય। તો કે તમારે કાયદેસર જો કાઢવું હોય ને છોકરાઓ, કાયદેસર તો આ રીતે નીકળે 82 અને 81, એના આમ તમારે અવયવો પાડવાના। હવે તમારે જોવાનું રહીએ કે આનું વર્ગમૂળ કાઢવું છે। હું તમને જેટલી મેથડો છે એ બધી મેથડો કરીને બતાવીશ એક એક વાર, અને પછી આપણે કઈ રીતે જવું, ટૂંકમાં કાયદેસર અને ગેરકાયદેસર બંને રીતે આપણે શીખશું, બરાબર છે। તો 82 81 નું વર્ગમૂળ કાઢવું હોય તો સૌથી પ્રચલિત મેથડ કઈ છે, તો કે અવયવો પાડવાની। આના આપણે અવયવો પાડશું તો કે આને કેટલાથી ભાગી શકાય, 2 થી નાથી। ચેક શેનાથી કરવાનું, માત્ર ને માત્ર અવિભાજ્ય સંખ્યાઓથી, બાકી કોઈથી નહીં ચેક કરવાનું। અવયવો પાડવાના હોય, આગળ જતા તમારે લસા કાઢવાના થશે, ગુસા કાઢવાના થશે, કંઈ પણ કરવાનું આવે, અવયવો પાડવાના હોય, છેદ ઉડાડવાના હોય, કંઈ પણ કરવાનું આવે ત્યારે માત્ર ને માત્ર અવિભાજ્ય સંખ્યાઓથી જ ચેક કરવું। તો 2 થી નથી થતું, 3 થી નથી થતું, 5 થી નથી થતું, 7 થી થાય છે તો 7 અહીંયા લખવાના, 7 થી ભાગાકાર કરો તો કે 11 + 7 = 7 13। લો 7 થી મેં ભાગાકાર કર્યો, એકવાર 7 થી થયો છે, બીજી વાર હવે 7 થી જ ચેક કરવાનું અથવા 7 થી ઉપરથી ચેક કરવાનું, તો કે પાછું 7 થી ચાલે છે, 7 × 7 7 × 6 7 9। હવે 169 તમારો જૂનો જાણીતો આંકડો છે, કેટલાય ભાગ ચાલશે 13, એટલે 13 અને 13 ચાલશે તો 1। આવી રીતે બધા અવયવો પાડવાના। પછી શું કરવાનું, તો કે પછી બબેની પેર બનાવવાની, આ 1 પેર અને આ 2 પેર। આ બે એક પેર બની ને, શેની પેર બની, 7 ની તો 7 લખો, શેની પેર બની 13 ની તો 13 લખો। આનું તમે ગુણાકાર કરો તો જવાબ આવે 51। તો અહીંયા તમારા અવયવ થશે 51। આ મેં કાયદેસરની મેથડથી કર્યું છે, ડન છે। હજી હું કાયદેસરની મેથડ જે પાઠ્યપુસ્તકની મેથડ છે એનાથી 31 36 ના અવયવ પાડીશ। ચલો 31 36 છે, કેટલાય ચાલશે, વધારે સારી રીતે તમે સમજશો 2 તો 15 દુ 30 અને 68 દુ 136। હજુ કેટલાય ચાલશે તો કે 2, 7 દુ 14 અને 8 દુ 16 784। હજુ કેટલાય ચાલશે તો કે 2 તો 392। હજી કેટલાય ચાલશે 2 તો કે 19 દુ 38 196। હજુ કેટલાય ચાલશે 2 તો કેટલા આવશે 98। હજી કેટલાય ચાલશે 2 તો કેટલા આવશે 49। 7 ચાલશે તો 7 અને પાછું 7 ચાલશે તો 1। થઈ ગયું નહીં? તો આ 1 પેર બની તો બગડો, આ પેર શેની બની 2 ની તો કે બગડો, આ પેર શેની બની તો કે 2 ની તો કે બગડો। ટૂંકમાં બબે બગડા, બબે કોઈ પણ વસ્તુ બબે વાર ભેગી કરીને એને એક વાર લખવાની। હવે આનો તમે ગુણાકાર કરશો તો જવાબ આવશે બાળકો 56। ખબર પડી ગઈ? તો આ પાઠ્યપુસ્તકની મેથડ છે, શીખવાડી છે એટલા માટે કે ક્યારેય તમે ફસાવ કે કંઈ ડાઉટ થાય તો તમે આ રીતે કરી શકો છો। અમે જે ભણતા, હું જ્યારે પ્રાઇમરીમાં ભણતો ત્યારે અમને જે મેથડ શીખવાડવામાં આવતી એ આઈ હતી, આના સિવાયની એક મેથડ હતી। જોજો 82 અને 81 છે ને,
વર્ગમૂળ કાઢવું છે. વર્ગ એટલે બાળકો 2 થાય તો બબેની પેર બનાવવાની. આ એક છેલ્લેથી બનાવવાની, 1 અને 2. માની લો કે હું અહીંયા લખું 784, આવી રીતે લખું તો આ 1 અને આ પેર. ખબર પડી? છેલ્લેથી બબેની પેર બનાવવાની. માની લો કે મેં લખ્યા છે 15,525, તો પેર કેવી રીતે બનાવવાની? 25ની, 55ની, 1ની. ટૂંકમાં પેર બનાવવાની ખબર પડી ગઈ તમને? ચલો સૌથી પહેલા આપણે આનું વર્ગમૂળ કાઢીએ. હવે કરવાનું આગળથી, પેર પાછળથી બનાવવાની, કામકાજ આગળથી કરવાનું. આ 7 છે તો 7 નું વર્ગથી ભાગ ચલાવો. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 7 થી વધુ ના જોઈએ. તો કેટલાય ભાગ ચાલશે? 2. 3 નો વર્ગ 9 વધી જશે તો ભાગ ચાલશે કેટલાય? 2. તો જેટલાય ભાગ ચાલે અહીંયા લખવાનો. 2 નો વર્ગ કેટલો થાય? 4. તો અહીંયા લખવાના 4. અને અહીંયા છે ને 2 વત્તા 2, જે આંકડો લખ્યો હોય ને એનાથી સરવાળો કરવાનો. 2 ને 2 કેટલા થાય? 4. આમ લખવાનું. હવે તો કે 7 માંથી 4 જાય તો 3. હવે ઉપરથી આઠડો નહીં ઉતરે, આખી પેર નીચે ઉતરશે એટલે કેટલા થશે? 384. થઈ ગયું? હવે શું કરવાનું? તો કે હવે અહીંયા એક આંકડો મૂકવાનો, એનો ગુણાકાર ઈ જ આંકડા જોડે કરીને આટલો કરવાનો. માની લો કે હું અહીંયા 1 મૂકું તો અહીંયા 1 આવે. 41 એકા 41, 384 ના થાય. ના થાય, ભાગ ચલાવવાનો છે. હવે આ છેલ્લું સ્ટેપ છે એટલે ભાગ ચાલી જશે. હવે અહીંયા મૂકો તમે બગડો તો કે 42 દુ 84, આ કેટલા છે? 384. નહીં ચાલે. પછી એવી રીતે 43, 44, 45 એમ કરતું જવાનું. તમને ખબર છે તે તગડો લઈશ તો અહીંયા તગડો આવશે, 3 તેરી 9. ચોગડો લઈશ તો ચોકે ચોકે 16 નહીં આવે. પાંચડો લઈશ તો 5 આવશે. છગડો લઈશ તો 6 આવશે. 7 અને 7 લઈશ તો 9 આવશે. 8 અને 8 લઈશ તો થઈ જશે. તો અહીંયા 8 આવશે, અહીંયા 8 આવશે અને અહીંયા 8 આવશે. હવે 48 8 મને મોઢે આવડે છે, 384 થશે. નીચે 0 0 વધવો જોઈએ. થઈ ગયું. તો આ તમારું વર્ગમૂળ થયું. આ 28 છે. નીચે આ બેનો સરવાળો કરવાનો. શું થાય? 56. હંમેશા અહીંયા જે આંકડો આવશે એના કરતા અહીંયા ડબલ આવશે. તો જવાબ આવશે તમારો 28. આ કદાચ તમારા માટે નવી મેથડ હોય, કદાચ, પણ આવી રીતે પણ એક મેથડ છે. હજી થોડું પુનરાવર્તન થાય એટલા માટે આ લઈશ અને પછી આપણે આપણી ગેરકાયદેસર મેથડથી ચાલુ કરશું. હવે આનું કાઢવું છે તો 82 સુધી ભાગ ચલાવવો છે એટલે 9 ચાલશે. 9 9 81, અહીંયા 9 ને 9 18. લો થઈ ગયું. નીચે કેટલા વધશે? 1 81. હવે 18 ની પાછળ એક આંકડો મૂકીને અહીંયા લખવાનું. આ બેનો ગુણાકાર 181 એકા 1 જ ચાલશે ને? 1 1 1 તો 181 એકા 181 0 0. 181 ને 1 182. આના કરતા ડબલ આવી ગયું. જવાબ શું આવ્યો તમારો? 91. તો આ મેં તમને 2 મેથડની ચર્ચા કરી. હવે આપણે લઈશું માત્ર જવાબ ઉપરથી કેવી રીતે ચાલી શકાય એ મેથડથી. જુઓ છોકરાઓ, 82 81 એક પૂર્ણ વર્ગ સંખ્યા છે. તમારે એનું વર્ગમૂળ કાઢવાનું છે. વર્ગમૂળ કાઢવાનું. ટૂંકમાં 82 81 છે ને એ કોઈ એક સંખ્યા છે ને એનો 2 વાર ગુણાકાર કર્યો હશે એટલે બની હશે. બે વાર કઈ સંખ્યા હશે? માની લો કે પહેલી સંખ્યા 81 છે તો બીજી 81 હશે. આ બેનો ગુણાકાર આટલો થતો હોય તો આનું વર્ગમૂળ 81 કહેવાય. માની લો કે 99 ગુણ્યા 99 આનો ગુણાકાર આટલો થતો હોય તો 82 81 નું વર્ગમૂળ 99 કહેવાય. સમજો છો? ધીરે ધીરે હું સબ્જેક્ટમાં આવું છું. તો એવી કઈ સંખ્યા છે જેનો 2 વખત ઈ ની સંખ્યાનો 2 વાર ગુણાકાર કરીએ તો 82 81 થાય? તો આપણે થોડુંક, હવે હું આ દિશામાં તમને વિચારવાનું એટલા માટે કહું છું કે આપણે થોડુંક મગજ વાપરવાનું. સંખ્યા નથી શોધવી, ખાલી છેલ્લા આંકડાનું સેટિંગ કરીએ. કઈ સંખ્યાનો વારંવાર 2 વાર, ધારો કે 1 ગુણ્યા 1 કરો તો જવાબ શું આવે? 1. 2 ગુણ્યા 2 કરો તો જવાબ શું આવે? 4. 3 ગુણ્યા 3 કરો તો જવાબ શું આવે? 9. 4 ગુણ્યા 4 કરો તો જવાબ શું આવે? 16. 16 એટલે છેલ્લે 6 આવે. 5 ગુણ્યા 5 કરો તો જવાબ શું આવે? 25. એટલે છેલ્લો આંકડો જ આપણે લેવાનો છે. બરાબર છે? 6 ગુણ્યા 6 કરો તો છેલ્લે શું આવે? 36 નો છગડો. એવી જ રીતે તમે 7 ગુણ્યા 7 કરો તો 49 એટલે છેલ્લે શું આવે? 9. 8 ગુણ્યા 8 કરો તો 64 એટલે છેલ્લે 4 આવે અને 9 ગુણ્યા 9 એટલે છેલ્લે 81 અને 0 ગુણ્યા 0 એટલે છેલ્લે 0. આમ તો ડબલ 0 આવે. ખબર પડી? હવે કઈ સંખ્યાને 2 વાર આપણે ગુણીએ તો છેલ્લે 1 આવે છે?
તો કે જોશો તમે આને 1 અને 1 નો તમે 2 વાર ગુણાકાર કરશો તો છેલ્લે 1 આવશે. હજી એક એવી સંખ્યા છે 9 અને 9. દર વખતે 2 સંખ્યા મળશે. ખબર પડી? તો અહીંયા શું થશે કે અહીંયા જે સંખ્યા હશે એનો તમે 2 વાર ગુણાકાર કરશો એટલે 82 81 થશે. તો આ જે સંખ્યા હશે એનો છેલ્લો આંકડો કાં તો બંનેમાં 1 હશે અને કાં તો છેલ્લો આંકડો 9 હશે. સમજાણું? આ પ્રોસેસ સમજાણી? આમ તો જેને આવડે છે તો તરત કરી દેશે, પણ જેને કાંઈ ટપો નથી પડતો એને ધીરે ધીરે હું આ લાઈન ઉપર લઈ આવું છું. સેમ વસ્તુ આપણે 31 36 માં છેલ્લે 6 કરવો છે. કઈ સંખ્યાને 2 વાર ગુણીએ? જો અહીંયા 6 છે અને બીજે ક્યાં 6 છે? અહીંયા. ટૂંકમાં ચોગડાનો 2 વાર ગુણાકાર કરો તો 6 આવે, અથવા છગડાનો 2 વાર ગુણાકાર કરો તો 6 આવે. તો આનું વર્ગમૂળ કાઢશો તો છેલ્લે ચોગડો અથવા છગડો આવશે. આનું વર્ગમૂળ કાઢશો તો છેલ્લે એકડો અથવા નવડો આવશે. ખબર પડી? તો સૌથી પહેલા તો તમારે ટેબલ યાદ રાખવું પડે. તો હું તમને ટેબલ થોડુંક યાદ રાખતા શીખવાડું. માની લો કે છેલ્લે એકડો આપેલો છે અને એવી કોઈ સંખ્યાનું તમારે વર્ગમૂળ કાઢવું છે, ટૂંકમાં એકડો લાવવો છે, તો કઈ 2 સંખ્યાનો ગુણાકાર કરવાથી એકડો આવે? તો હમણાં જ આપણે જોયું 1 અને 9. એવી રીતે તમારે છેલ્લે ચોગડો લાવવો છે. તો કઈ સંખ્યાનો 2 વાર ગુણાકાર કરશો? 2 નો. 2 દુને 4 એટલે છેલ્લે 2 આવે. એવી રીતે છેલ્લે 8 આવે. હવે એ જ રીતે છેલ્લે તમારે પાંચડો લાવવો છે, તો શેનો ગુણાકાર કરશો? 5 નો. એવી રીતે તમારે છેલ્લે છગડો લાવવો છે, તો શેનો કરશો? 6 નો કરશો અને 4 નો કરશો. એવી રીતે છેલ્લે તમારે નવડો લાવવો છે, તો તગડો અને 7 લેશો. એવી રીતે તમારે 0 લાવવો છે, તો તમે શું લેશો? 0. ભાઈ આ સમજાણું લોજિક? સમજાણું એકવાર બધા આ પાડી દેજો. જે લોકો કોમેન્ટ નથી કરતા, સીસીટીવી કેમેરા છે એને કહું છું બધા હા પાડી દે. એટલે મારે ક્યાં કેટલો ટાઈમ પાસ કરવો એટલે કેટલો ભાવ આપવો એ મને ખબર પડે. બરાબર છે? ચલો, થઈ ગયું કે નહીં? તો આવી રીતે થાય. તમને યાદ રહીએ એ જ રીતના મેં પેલો આંકડો લખ્યો છે. એકડો લાવવો હોય તો 1 આવે, ચોગડો લાવવો છે તો 2. કોને 2 વાર ગુણો? 2 ને. 2 દુ 4, 2 નો વર્ગ. પાંચડો લાવવો છે તો 5 નો વર્ગ 25, છગડો લાવવો છે તો 6 નો વર્ગ 36, નવડો લાવવો છે તો 3 નો વર્ગ 9. આ તો યાદ રહી જશે. હવે દર વખતે 2 જવાબ છે. બીજો જવાબ શું આવે? તો કે પેલો જવાબ 1 આવ્યો ને તો એને તમારે 10 કરવા છે, તો કેટલા ઉમેરવા પડે? 9. પેલો જવાબ તમારો 2 આવ્યો ને એને તમારે 10 કરવા છે, તો કેટલા ઉમેરવા પડે? 8. પેલો જવાબ 5 આવ્યો છે તો 5. પેલો જવાબ 6 આવ્યો છે તો બીજો જવાબ શું આવે? 4. 6 4 10. એવી રીતે 3 ને 7 10. ટૂંકમાં સરવાળો 10 થાય. જે 2 ઓપ્શન આવે એ બંને ઓપ્શનનો સરવાળો બાળકો 10 થાય. ડન છે? હવે તમને જે વર્ગમૂળ કાઢવા માટે જે સંખ્યા આપશે એનો છેલ્લો આંકડો આટલામાંથી જ હશે. કોઈ એવું ન કે સાહેબ છેલ્લે બગડો આપ્યો હોય તો શું કરવાનું, છેલ્લે તગડો આપ્યો હોય તો શું કરવાનું, છેલ્લે આઠડો આપ્યો હોય તો શું કરવાનું? તો કે તો કાંઈ નહીં કરવાનું, આવડી દેવાની કે ટણપા આનું વર્ગમૂળ ના નીકળે. ખબર પડી? હજી છેલ્લે સાતડો રહી ગયો. આ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છીએ કે જેનો છેલ્લો અંક 2 3 7 8 હોય એવી સંખ્યા કદાપી પૂર્ણ વર્ગ ના હોય, એટલે આનું વર્ગમૂળ ના નીકળે. ડન છે? તો આનું વર્ગમૂળ ના નીકળે એટલે આ વાર્તા પતી ગઈ. ચલો, તો આ તમારે યાદ રાખવાનું રહે. થઈ ગયું? તો હવે તમને આ યાદ રહી ગયું છે એમ માની અને હું આગળ વધું છું. તો તમારે 82 81 નું વર્ગમૂળ કરવું છે તો એના 2-3 સ્ટેપ છે. એ સ્ટેપ આપણે સમજી લઈએ કે કોઈ પણ સંખ્યા આપેલી હોય સૌથી પહેલા એનો છેલ્લો આંકડો જોવાનો. છેલ્લો આંકડો શું છે? 1. તો આપણા ટેબલમાં 1 ની સામે શું હતું? તો કે છેલ્લે 1 અથવા 9 વાળો જવાબ આવે. છેલ્લો આંકડો 6 હોય તો શું આવે? છેલ્લે 6 અથવા 4 વાળો જવાબ આવે. આટલું લખી નાખ્યું. પછી શું કરવાનું? તો કે આપણે વર્ગમૂળ શોધવું છે. વર્ગમૂળ શોધવું છે એટલે વર્ગ એટલે 2 થાય. તો છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી મારી દેવાની. મારી દીધી. અહીંયા સુધી કામ ટકાટક થઈ ગયું. બીજું સ્ટેપ એ પતી ગયું. હવે ત્રીજું સ્ટેપ શું લેવાનું? તો કે વધેલા આંકડા સુધી વર્ગથી ભાગ ચલાવવાનો. અહીંયા વધેલો આંકડો શું છે? 82. તો 82 સુધી વર્ગ બોલતા જવાના. એટલે 82 સુધી વર્ગ નહીં બોલવાના, વર્ગ બોલતા જવાનું. 82 થી વધારે તમારો જવાબ ના આવવો જોઈએ.
જો હું ચાલુ કરું 5 નો વર્ગ 25 નથી વધતું, 6 નો વર્ગ 36 નથી વધતું, 7 નો 49 નથી વધતું, 8 નો 64, 9 નો 81, 10 નો 100 વધી જાય છે. 10 એ વધ્યું. નોર્મલ આપણે ભાગાકાર કરીએ તો કેટલાય ભાગ ચાલી જોઈએ, અહીંયા વર્ગથી ભાગાકાર કરવાનો, તો કેટલાય ભાગ ચાલશે? 9. તો જેટલાય ભાગ ચાલે એ આંકડો આગળ લખવાનો. એવી રીતે 31 જો મારે ભાગ ચલાવવો હોય, જો મારે 31 ભાગ ચલાવવાનો હોય તો કેટલાય ભાગ ચાલશે? 5. પંડ્યાજી તમને આવડતું હોય, અહીંયા મારી પહેલા તમારે કોમેન્ટો કરવી હોય પછી શું કરવાનું, પછી શું કરવાનું, તો શું કામ તમે તમારો ખોટો ટાઈમ બગાડો છો? બરાબર ને? તમને આવડતું જોઈએ તો શું કામ ટાઈમ બગાડો છો? ઘરે ઉતાર્યો ને શાંતિથી. બરાબર છે? ખોટે ખોટી કોમેન્ટો કરવાનો કોઈ મતલબ જ નથી. એ તમને એમ હોય કે હું હોશિયાર દેખાવજો તો દોઢ હોશિયાર દેખાવજો તમે. બરાબર છે? બાકી કાંઈ હોશિયારી નથી દેખાતી. આવડતું હોય તો કરવાનું જ ન હોય. બરાબર ને? શાંતિથી સાંભળો, કાંઈ ન સમજાતું હોય તો પૂછો. આગળ હવે આ કરવાનું, હવે આ કરવાનું. કોમેન્ટો હારી આવે જ પંડ્યાજી તમારા વિશે. હો, ચલો, થઈ ગયું કે નહીં? તો 91 અને 99 તમારો જવાબ આવશે, કાં તો તમારો જવાબ 56 અને 54 આવશે. ડન છે? ચલો, થઈ ગયું કે નહીં? તો હવે આમાંથી કયો જવાબ આવે એ આપણે નક્કી કરશું. તો કે આમાંથી કયો જવાબ આવે, તો કે એના 2-3 રસ્તાઓ છે. એક તો સૌથી સહેલો રસ્તો છે, તમે લોજિકલી વિચારો તો આ બેની વચ્ચે એક સંખ્યા આવે 55, 5 વાળી સંખ્યા લેવાની. આ બેની વચ્ચે એક સંખ્યા આવે 55. થઈ ગયું કે નહીં? હવે શું કરવાનું, તો કે 95 નો વર્ગ લખો. આ તો તમને મોઢે આવડે છે, લાસ્ટ લેક્ચરમાં આપણે શીખી ગયા છે. 90 25 થાય. આનો વર્ગ કેટલો થાય, તો કે 5 6 30 25 લખ્યા. હવે આ જે સંખ્યા છે 90 25 કેનો વર્ગ છે? 95 નો. તમને જે સંખ્યા પૂછવામાં આવી છે એ 82 81 છે. 90 25 કરતા આ સંખ્યા નાની છે, તો 95 કરતા એનો જવાબ એ નાનો આવે. 95 કરતા આમાં નાનો કોણ છે? એક હંમેશા નાનો હશે ને એક મોટો હશે. શું આવે? 51. ખબર પડી? અહીંયા તમારે શું કરવાનું, તો કે 55 નો વર્ગ 30 25 છે. એના કરતા જે પ્રશ્ન તમને પૂછ્યો છે 31 36 એ મોટો છે. પ્રશ્ન મોટો હોય તો એનો જવાબ પણ મોટો જ હોય. તો આ બેમાં મોટો કોણ છે? 56. આ તમારો જવાબ. એક લોજિકલી સમજી વિચારીને જવાબ આપ્યો કહેવાય. માની લો કે તમારે કાંઈ સમજવું નથી તો શું થાય? આ 9 હતો ને, 9 પછી કેટલા આવે? 10. 9 ગુણ્યા 10 90. 90 કરતા પ્રશ્ન નાનો છે તો જવાબ નાનો. અહીંયા કેટલા છે? 5. 5 પછી કેટલા આવે? 6. 5 6 30. 30 કરતા પ્રશ્ન મોટો છે તો જવાબ મોટો. તમે એમ સમજાવીને જવાબ આપી શકો. પણ હું એમ કહું છું સમજીને આપો તો વધારે સારું. સીધી વસ્તુ છે ને, 90 25 નું વર્ગમૂળ જો 95 થતું હોય તો એના કરતા નાની સંખ્યા હોય એનું વર્ગમૂળ તો નાનું જ થાય. તો 82 81 નાની સંખ્યા છે તો એનું વર્ગમૂળ નાનું. આ આપણે જાણીતો આંકડો છે. 95 નો વર્ગ તમને મોટે ખબર છે. જાણીતા આંકડા કરતા પ્રશ્ન નાનો છે તો એનો જવાબ એ જાણીતા કરતા નાનો હોય. તો ટોટલ 4 સ્ટેપ થયા. પહેલા સ્ટેપમાં આપણે શું નક્કી કર્યું, તો કે લાસ્ટ ડિજિટ. હા, બીજા સ્ટેપમાં શું કર્યું, તો કે લાસ્ટ 2 ડિજિટ ઉપર ચોકડી મારી. ચોકડી મારી કે નહીં? ત્રીજા સ્ટેપમાં શું કર્યું, તો કે વધેલા સુધી વર્ગથી ભાગ ચલાવ્યો. શેનાથી ભાગ ચલાવ્યો? વર્ગથી ભાગ ચલાવ્યો. સાહેબ 5 વાળો વર્ગ ના હોય તો કઈ રીતે કરવું, આખું કરવું કે ના? 5 વચ્ચેની સંખ્યા 5 હશે જ. એક હંમેશા તમે જો અહીંયા જે આંકડાઓ જોયા ને બાળકો, તમે અહીંયા જે આંકડા, આ 2 આંકડા છે ને એમાં વચ્ચે જ 5 આવશે. જોજો, તમારે જોવું હોય તો જોઈ લેજો. બધામાં વચ્ચે 5 આવશે. આમાં તો સીધો જ 5 આવે છે એટલે કઈ વિચારવાનું જ નથી થતું. ઉત્તમભાઈ, કાં જવાબ તમારો 81 અને 89 આવશે, કાં જવાબ તમારો 41 ને 49 આવશે. એટલે વચ્ચે 5 વાળી સંખ્યા આવશે ને આવશે એટલે વિચારવાનું તમારે નહીં થાય. ડન છે? ચલો, તો થઈ ગયું કે નહીં? વધેલા સુધી વર્ગથી ભાગ ચલાવો. અને ચોથું શું કરવાનું, તો કે નાનો મોટો કરવાનો. આ 4 સ્ટેપ ફોલો કરવાનું થશે. હવે બીજી પણ સલાહ આપું તમને બધાને છે ને, છેલ્લા સ્ટેપમાં થોડીક સમસ્યા થઈ હશે. તો એક્ઝામમાં તમને નીચે જે 4 જવાબ આપેલા હશે ને એમાં 2 માંથી એક જ હશે. આ 2 માંથી એક જ હશે. એટલે તમારે ચોથા સ્ટેપ સુધી જવું જ નહીં પડે, એ પહેલા તમને જવાબ મળી જશે. પણ આપણે થોડુંક કાયદેસર વ્યવસ્થિત રીતે શીખશું એટલે થોડોક લોડ પડે તો લોડ લઈ લેવો. થોડીક પ્રેક્ટિસ કરશો તો ફાવી જશે. ડન છે? ચલો, તો કરશું ચાલુ. હાલો,
આ ટેબલ તમને યાદ રાખવાનું થશે, બરાબર છે? આમ તો સરળતાથી સમજાય, મેં લીધું જ એ રીતે, 1 માં 1, 2, 4 નો 2, બધાનું વર્ગમૂળ જ કાઢવાનું. 6 એટલે ચોકે 6 શેમાં આવે તો કે 66 માં. મેં ઇન્ટેન્સલી જો અહીંયા ચોગડો નથી લખ્યો, છગડો લખ્યો, કેમ કે છગડામાં છગડો સીધો યાદ આવે, નવડામાં તગડો યાદ આવે, હાથડો નથી આવતો. તો મેં એવા જ આંકડા પહેલા લખ્યા છે જે તમને તરત યાદ આવે. અને બીજા આંકડા કેવી રીતે યાદ કરવા એની ટ્રીક પણ મેં તમને શીખવાડી દીધી. શું થવું જોઈએ? ટોટલ 10. ચલો ચાલુ કરશું. હવે દર વખતે હું ટેબલ અહીંયા જ રાખીશ. જો અહીંયા લખ્યું જ છે લાસ્ટ ડિજિટ ફ્રોમ ટેબલ. થઈ ગયું છે કે નહીં? એટલે હા ને, આ સ્ટેપ મેં તમને કહી દીધા છે, બરાબર છે? ચલો જઈશું આગળ. હા, હવે અહીંયા કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો 1 હોય તો જવાબમાં 1 અને 9 આવે. એ આખે આખું ટેબલ મેં તમને અહીંયા લખીને આપ્યું છે, એટલે અત્યારે તમને યાદ ના રહે તો તમે જોઈ શકો છો. ડન છે. આપણે 46 24 નું વર્ગમૂળ કાઢવું છે. છેલ્લે શું છે? ચોગડો. તો જવાબમાં કાં 2 આવે, જવાબમાં કાં 8 આવે. છેલ્લે શું છે? પાંચડો. તો જવાબમાં શું આવે? 5. આપણે બધાયનું એકવાર લખી નાખીએ એટલે ગોખાઈએ. છગડો છે તો જવાબમાં શું આવે? 6 અથવા 4. શું છે? ચોગડો. તો જવાબમાં શું આવે? 2 અથવા 8. જોતા રહેજો. 1 હોય તો 1 અથવા 9, 6 હોય તો 6 અથવા 4. એવી જ રીતે 4 હોય તો 2 અથવા 8, 4 છે તો 2 અથવા 8, 9 છે તો 3 અને 7. બરાબર છે રાહુલભાઈ? કાંઈ વાંધો નહીં. હો, એ રીતે તો એ રીતે જ્યાં જ્યાં લાઈવ જોવાય ત્યાં લાઈવ જોવાનું, બાકી એ રીતે પણ જોઈ શકાય છે. ભાઈ બરાબર છે? ચલો, આ થઈ ગયું. હવે શું હતું? પહેલું સ્ટેપ તમને બધાને આવડી ગયું. બીજું સ્ટેપ શું હતું? તો કે હાવ હેલામ હેલું છે. છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી. આગળ કેટલા વધે છે એ નહીં જોવાનું. છેલ્લા જો અહીંયા 1 જ હોય તો ભલે જેટલા વધે એટલા. છેલ્લા 2 ઉપર જો અહીંયા 3 વધ્યા, જેટલા વધે એટલા. તો આટલે સુધી થઈ ગયું. બીજું સ્ટેપ એ ક્લિયર છે. હવે ત્રીજું સ્ટેપ શું છે? તો કે વધેલા સુધી વર્ગથી ભાગ ચલાવો. અહીંયા કેટલા વધ્યા? 46. તો કેટલાય ભાગ ચાલશે સાહેબ? 6 એ ચાલશે, 7 નહીં ચાલે, કેમ કે 7 7 49. તો 6 એ ચાલે તો આ જવાબ આવી ગયો. અહીંયા કેટલાય ચાલશે? 30. તો કે 5 5 25. અહીંયા કેટલાય ચાલશે? તો કે 5 6 વધી જશે. અહીંયા કેટલાય ચાલશે? તો કે 2 3 વધી જશે. અહીંયા કેટલાય ચાલશે? 4 5 વધી જશે. 92 છે, કેટલાય ચાલશે? 9 10 વધી જશે. ભાઈ સમજાય એવું છે? કેટલાય ચાલશે? 8 9 વધી જશે. કેટલાય ચાલશે? 3 4 વધી જશે. 176 થોડુંક આગળ જાઓ, 10 થી ઉપર જાય, કેટલાય ચાલશે? 13 નો 169 થાય, 14 નો વધી જશે. મેં આમે તમને 1 થી 30 સુધીના ગોખવાના કીધા છે, તમે ગોખી લીધા છે એમ માનીને હું તમને ભણાવું છું. તો જવાબો તમારા આવી ગયા. દરેકમાં 2 ઓપ્શન આવ્યા છે. આટલું આવડી ગયું હોય ને એટલે કોઈ જુએ નહીં ને એમ સાઈડમાં જઈને થોડીક દાંત કાઢી લેજો કે તમને આવડી ગયું. પણ આપણે હજી થોડુંક આગળ જઈએ છીએ. હવે આગળ જવામાં થોડીક સમસ્યા છે. ડન છે? અહીંયા જુઓ, ઉત્તમ કેટલા આવે? 65. આ બેની વચ્ચેની સંખ્યા આવે 65. આ તો જવાબ જ ફિક્સ થઈ ગયો. અહીંયા આ બેની વચ્ચે શું આવે? 55. અહીંયા આ બેની વચ્ચે શું આવે? 25. અહીંયા આ બેની વચ્ચે શું આવે? 45. અહીંયા આ બેની વચ્ચે શું આવે? 55. અહીંયા આ બેની વચ્ચે શું આવે? 135. અહીંયા આ બેની વચ્ચે શું આવે? 35. અને એ જ રીતે છેલ્લે અહીંયા કેટલા આવે? 85. લખાઈ ગયા. હવે તમારે 65 નો સ્ક્વેર કરવાનો છે. 65 નો સ્ક્વેર તમને બહુ સારી રીતે ફાવે છે. 30 25. 30 25 કરતા પ્રશ્ન શું છે? પ્રશ્ન તરફ જવું. 30 25 કરતા સોરી 42 25. મેં ખોટું લખ્યું. 6 + 42 થાય. મેં ખોટું લખ્યું છે. 42 25 આવે. હા અમિત, 42 25 કરતા પ્રશ્ન છે એ મોટો છે, તો જવાબ આવશે મોટો. અહીંયા તો હિસાબ કરવાનો નથી. 55 નો સ્ક્વેર કેટલો થાય? 30 25 કરતા પ્રશ્ન મોટો છે, તો જવાબ આવશે મોટો. હવે 25 નો સ્ક્વેર કેટલો થાય? 625 કરતા પ્રશ્ન મોટો છે, તો જવાબ આવશે મોટો. 45 નો સ્ક્વેર થાય 20 25 કરતા પ્રશ્ન મોટો છે, તો જવાબ આવશે મોટો. 95 નો સ્ક્વેર થાય 90 25 કરતા પ્રશ્ન મોટો છે, તો જવાબ આવશે મોટો. 85 નો સ્ક્વેર થાય 72 25 કરતા પ્રશ્ન મોટો છે, તો જવાબ આવશે 88. 35 નો સ્ક્વેર થાય 12 25 કરતા પ્રશ્ન નાનો છે, તો જવાબ આવશે નાનો. ભાઈ થઈ ગયું? હવે એના પછીનો, ભાઈ અહીંયા કોઈ એવું કહે છે કાળી પટ્ટી આવે છે, બધાને આવે છે? ભાઈ વિડીયો બધાને બરાબર આવે છે? ઓડિયો વિડીયો જરા કોમેન્ટ કરી દો. ડન છે, ડન છે. ભાઈ તમારે એકને જ આવે છે. ચલો, 135 નો સ્ક્વેર. 135 નો સ્ક્વેર થાય 182 25. 13 અને 14 નો ગુણાકાર કેમ થાય મેં તમને અગાઉ શીખવાડેલું છે,
તો 182 25 કરતા પ્રશ્ન નાનો છે, તો જવાબ આવશે નાનો. થઈ ગયું કે નહીં? તો બધી સંખ્યાના આપણે આ રીતે વર્ગમૂળ કાઢ્યા. ભાઈ ફાવશે? ચલો આગળ જઈએ છીએ. હવે અહીંયા થોડીક મોટી અને થોડીક વધારે, ટૂંકમાં પ્રેક્ટિસ જ આપણે કરવાની થાય છે. તો લઈશું અહીંયા છેલ્લી સંખ્યા શું છે? 4. તો જવાબ આવશે 2 અને 8. છેલ્લી સંખ્યા 9 છે, તો જવાબ આવશે 3 અને 7. છેલ્લી સંખ્યા 6 છે, તો જવાબ આવશે 4 અને 6. છેલ્લી સંખ્યા આ તો આવી ગઈ ને. છેલ્લી સંખ્યા છે 38 44, તો 2 અને 8. છેલ્લી સંખ્યા 4 છે, તો 2 અને 8. છેલ્લી સંખ્યા 4 છે, તો 2 અને 8. છેલ્લી સંખ્યા 4 છે, તો 2 અને 8. છેલ્લી સંખ્યા 1 છે, તો 1 અને 9. છેલ્લી સંખ્યા 9 છે, તો 3 અને 7. ભાઈ ગોખાઈ જાય એ રીતે હું કરાવું છું. પ્રેક્ટિસ અહીંયા જ થઈ જાય છે, તમારે અલગથી જાતે કંઈ કરવાનું ના થાય. છેલ્લી સંખ્યા છે 1 અને 9. છેલ્લી સંખ્યા છે 5, તો જવાબમાં આવશે 5. સ્ટેપ 1 બધાનું થઈ ગયું. સ્ટેપ 2 આખા ગામને ફાવે છે, વસ્તી શોખથી કરતી હશે. છેલ્લા 2 આંકડા કાપવાના છે. છેલ્લા 2 આંકડા બધાના મેં કાપી નાખ્યા. કપાઈ ગયા? ચાલો હવે અહીંથી ચાલુ કરીએ. કેટલા વધ્યા? 449. 449 એટલે 21 નો 441 થાય, 22 નો 484 થાય. તો જવાબ કા 212 આવે ને જવાબ કા 218 આવે. હા, હવે 21 આપણે પેલા બધાને લખી નાખીએ. 53 એટલે કેટલાય ભાગ ચાલશે? 7. 77 49. 43 એટલે કેટલાય ભાગ ચાલશે? 6. 47 એટલે કેટલાય ભાગ ચાલશે? 6. ચાલશે ને? હવે તો કે 38 એટલે કેટલાય ભાગ ચાલશે? 6. 51 એટલે 7. એટલે હા, પછી 182 એટલે 13 ભાગ ચાલશે. ચાલશે? ચલો એવી જ રીતે 17 એટલે કેટલાય ભાગ ચાલશે? 4. 23 એટલે કેટલાય ભાગ ચાલશે? 4. 79 એટલે કેટલાય ભાગ ચાલશે? 8. હા ને? 86 એટલે કેટલાય ચાલશે? 9. થઈ ગયું કે નહીં? હવે આપણે જેમ કરીએ છીએ એમ કાયદેસર તો થાય જ છે, પણ થોડીક તમને મજા આવે એવું શીખવાનું. આ ભાગ હલાવ્યો ને તમે ત્યારે તમને અંદરથી કંઈક ફિલિંગ આવતી હશે. કંઈક તમને એવું લાગશે કે માંડ માંડ ભાગ હાલ્યા. કંઈક તમને એવું લાગશે કે આનાથી એક વધારે હાલતા હાલતા રહી ગયું. તમને ન સમજાતું હોય તો હું થોડુંક તમને એક્ઝામ્પલ આપીને શીખવાડું. જોજો, આ પણ એક બહુ કામની વસ્તુ છે. 5934 ભાગ્યા 12 કરવા. રાહુલભાઈ સર આથી થોડો ટાઈમ વધારે જાય એમ લાગે છે. ના, ટાઈમ કાંઈ વધારે નથી જતો. હું તમને સમજાવું છું એટલે વાર લાગે છે. બાકી સીધા સીધા ભાગ નીકળી જાય. ઋતિક મકવાણા આથી શોર્ટ કાંઈ છે જ નહીં. તમારે ફાંફા મારવા હોય તો મારી લેજો. તમને ફાવટ આવી ગયો હોય તમે જલ્દી કરી શકો છો. હું તો ગમે એને જોઈને સીધા મોટે અંદાજ મારી દઉં. 2401 એટલે શું? તો કે 50 નો 2500 થાય, એનાથી સેજ ઓછો એટલે 49. તમે ગમે એનો કયો. 9216 એટલે સીધી ખબર પડે 94 થાય અથવા 96 થાય. બરાબર છે? 100 ની નજીક છે એટલે 96 થાય. ગમે એનો તમે કયો તો હું કાઢી શકું છું, પણ તમારા માટે વાર લાગે. આના કરતા બીજી કોઈ મેથડ હોય તો મેં તમને બતાવી છે અવયવો પાડીને, એનાથી થાય નહીં. એટલે આનાથી લાંબુ કાંઈ ન થાય, ટૂંકું કાંઈ ન થાય. ડન છે? હવે આમાં પણ મેં તમને કીધું એમ કે હું થોડુંક તમને હજી બીજું કહી શકું છું. એ પાછું ક્યાંય નથી હો, ક્યાંય પણ યુટ્યુબમાં નહીં. જ્યાં ફાંફા મારવા એ મારી લેજો, એ ક્યાંય નહીં હોય. ડન છે? હવે આ કરીએ. જોજો આનો ભાગ કેટલાય ચાલે. આ ભાગાકાર કરવો છે તો ભાગ કેટલાય ચાલે જરા કોમેન્ટ કરો જોઈને. ચારે ચાલે. હા કે નહીં? ચારે ચાલે. હવે હું તમને એમ કહું છું કે તમને આમ અંદરથી એવું નથી લાગતું સાહેબ 5 હાલતા હાલતા રહી ગયું એવું લાગે છે કોઈને? હોય તો હા પાડો, નહીં તો 5 થી રહી ગયું એમ કે 5 હાલતા હાલતા રહી ગયું. હા કે નહીં? એવું બધાને અંદરથી લાગે છે. બધા હા પાડે, ખોટી કોઈ હા ન પાડે. અડીને વહી ગયું. હા, 5 હાલતા હાલતા રહી ગયું. જ્યારે પણ બાળકો આવું થાય ને, હાલતા હાલતા રહી ગયા, ભાગ તો 4 જ હાલશે, હું ના નથી પાડતો, ભાગ 4 જ હાલશે, પણ હાલતા હાલતા રહી ગયું એવી તમને ફિલિંગ આવે ને, એટલે બીજો ભાગ હંમેશા 9 થી જ ચાલે. શું? પહેલો ભાગ જ્યારે પણ એવી ફિલિંગ આપે કે હાલતા હાલતા રહી ગયું, ત્યારે બીજો ભાગ હંમેશા 9 થી ચાલે. જો હલાવીએ 12 5 60 તો નહીં થાય, 12 ચોક 48. એલા હા ને? કેટલા વધે? 11 113. 12 9 108. હેલો કે નહીં? હેલો કે નહીં? તો 12 9 108.
ખબર પડી? આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે 7 છે, અહીંયા 413 છે. કેટલા આંકડાથી રહી જાય તો 9 થી ચલાવવાનું. આ અંદાજો છે, આના કોઈ નીતિ નિયમ ન હોય. બરાબર છે? હાલતા હાલતા રહી જાય એવી ફિલિંગ આવે ત્યારે. બરાબર છે? આ પરફેક્ટ નથી. સ્પીડ જોતી હોય તમારે તો થોડાક એપ્રોક્સિમેશન, આ વન ટાઈપ ઓફ એપ્રોક્સિમેશન છે, અંદાજે છે. હવે આ લઉં છું, જોજો. 7 પંચા 35, 7 છક 42. 6 એ હાલતા હાલતા રહી ગયું, એટલે હાલશે તો 5 જ, પણ બીજો ભાગ 9 ચાલશે. 6 એ હાલતા હાલતા રહી ગયું. હા દિનભાઈ, 6 એ હાલતા હાલતા રહી ગયું, એટલે 5 હલાવ્યું, બીજો ભાગ 9 જ આવશે. ગણવું હોય ગણી લઈએ. કરો. 7 પંચા 35, કેટલા વધે? 6. 7 9 63. થઈ ગયું નહીં? ખબર પડી? તો શું શીખ્યા તમે? ભાગ ચાલતા ચાલતા, આવું ક્યાંય ન હોય, ભાગ ચાલતા ચાલતા રહી જાય તો બીજો ભાગ 9 થી ચાલે. થઈ ગયું કે નહીં? હવે આગળ જઈએ. ભાગ ચાલતા ચાલતા થોડો વધુ રહી જાય તો બીજો ભાગ 8 થી ચાલે. ખબર પડી? ટૂંકમાં આ એક પ્રકારે અંદાજો છે. જેટલા અંદાજા હારા એટલું સાચા પડવાના ચાન્સ વધારે. ઉત્તમ રબારી. ખબર પડી? જેમ જેમ અનુભવ થાય. રિસ્ક ન લેવું હોય તો તમને ઘણી બધી જગ્યાએ આ વસ્તુ કામ અપાવશે. ડન છે? હવે આથી ઉલટું લઈએ. હાલતા હાલતા રહી ગયું ને એની જગ્યાએ માંડ માંડ હાલે. શું? માંડ માંડ હાલે. માની લો કે 6103 છે ભાગ્યા 12 છે. હવે ભાગ હલાવો જોઈએ. કેટલાય હાલશે? આ ઓલી વંડી માંડ માંડ કૂદતા હોય ને એવું લાગે છે. વાડ કૂદવાની હોય, દિવાલ કૂદવાની હોય ને તો માંડ માંડ કૂદાણી હોય એવું લાગે. સાહેબ માંડ હાલ્યું પાછળ, ત્યાં તો આવીને ઊભું રહી ગયું. હા કે ના? તો 12 પંચા 60, માંડ માંડ હાલ્યું ને તો બીજો ભાગ હંમેશા 0 થી ચાલે. થઈ ગયું કે નહીં? આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ. 15 ભાગ્યા 75 9 6 લઈશું. કેટલાય ચાલે? 15 પંચા 75, 0 0 આવે. શું વધે? 9. ભાગ નહીં ચાલે તો શું આવે? 0. ખબર પડી કે નહીં? તો આ પાકું થઈ ગયું. તો આ એક પોઈન્ટ થઈ ગયો, આ બીજો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ. ભાગ માંડ માંડ ચાલે તો બીજો ભાગ 0 કે 1 થી ચાલે. એટલે ખબર પડી? હાલતા હાલતા રહી જાય તો બીજો ભાગ 9 કે 8 થી ચાલે. માંડ માંડ ભાગ ચાલે તો બીજો ભાગ 0 કે 1 થી ચાલે. ડન છે? ચલો હવે આ વસ્તુની ખબર હોય ને તો અહીંયા તમે આ અંદાજા મારવાના છે ને એ સરસ રીતે મારી શકશો. હવે આપણે મારીએ. ભાઈ આ કેટલાય ભાગ લાવ્યો? 6 6 6 36 થાય ને? અને હતું તો આ 46 છે તો હતું 49. હાલતા હાલતા રહી ગયું કહેવાય કે નહીં? ભલે થોડુંક વધારે રહી ગયું પણ રહી ગયું ને. હાલતા હાલતા રહી ગયું હોય એવી ફિલિંગ આવે ત્યારે હંમેશા જવાબ મોટો આવે. સમજાય તો ઠીક છે, નહીં ત્યારે આપણે નિયમ પ્રમાણે કર્યું જ છે. અહીંયા કેટલાય ભાગ ચાલ્યો? આ તો આમાં કેટલાય ચાલ્યો? આમાં નહીં મજા આવે તમને. જયારે ચોગડો ને છગડો આવશે ને ત્યારે તમે નક્કી નહીં કરી શકો. જુઓ અહીંયા બાકી બધામાં એકડામાં વધારે સારી રીતે નક્કી કરી શકશો. આર્યું ને? આમાં જુઓ છે કેટલાય હાલે? 5 હાલતા હાલતા રહી ગયું. એસએસએમ કે સર પેલા કરાવ્યું એ જ ઈઝી લાગે છે. એટલે મેં તમને કીધું બે રીતે હું કરાવું છું. જેનું લેવલ સારું છે એ આ રીતે કરશે, જેને લેવલ સારું નથી અને મેં પેલા કરાવ્યું એ રીતે કરશે. હું ફરીથી એ રીતે કરીશ. કેમ કે મારે બધા જ છોકરાનું ધ્યાન રાખવાનું છે. કાયમ નબળા જ બાળકનું ધ્યાન રાખીશ તો જે સબળો છે એની તકલીફ પડશે, કાયમ સબળાનું ધ્યાન રાખીશ તો નબળાની. પણ હું ચોખવટ દર વખતે કરું છું કે જો અહીંયા તમારે જેનું લેવલ જે રીતે હોય ને એ કરાય. અંદાજો ભારે પડે છે પણ તમારામાં અમુક છોકરા એ છે કે જેને ફાવટ સારી છે.
બરાબર છે. હવે અહીંયા જેને ફાવટ હારી છે એના માટે જ કરું છું, બીજા બધા ભલે શીખવાની ટ્રાય કરો, શીખાય તો ઠીક છે, નહીં તો હું ફરીથી કરીશ. અહીંયા તમે જુઓ છો 5 હાલતા હાલતા રહી ગયું તો જવાબ મોટો આવે 49. 90 81 માંડ ટૂંકમાં વચગાળાનું છે તો જવાબ એ શું આવે વચગાળાનો. 95 96 એટલે નજીકનો જ આવ્યો. આમાં તમને નહીં મજા આવી ગઈ, તમે ના કરી શકો. હવે આ લઈએ 88 64 તો 90 81 હાલતા હાલતા રહી ગયું નહીં તો અહીંયા મોટો જવાબ આવે 88. અહીંયા તમે હલાવો છો શું હાલે 3 તેરી 9 માંડ હાલ્યું તો જવાબ આવે નાનો. માંડ હાલે તો નાનો જવાબ આવે. અહીંયા 13 નો વર્ગ 169 થાય, 14 નું 196 થાય. 196 દૂર છે, 13 નું મન નજીક છે તો માંડ હાલ્યું એટલે જવાબ નાનો આવે. આવી રીતે તમે કરી શકો છો. બરાબર છે. પણ માની લો કે તમને ભારે પડે છે તો કાંઈ વાંધો નહીં, આપણે જેમ કરતા હતા અહીંયા જોજો. આમાં 21 નો કેટલો થાય 441 છે, કેટલા 449 તો માંડ જ આવેલું ને, કેમ કે 22 નો તો બહુ દૂર આવે તો જવાબ આવશે 212. પેલા એકવાર હું જવાબ ટીક કરું છું પછી કાયદેસર કરું છું. હવે અહીંયા 7 નો વર્ગ કેટલો થાય 49 થાય. 8 નો કેટલો થાય 64 થાય ને. 64 બહુ દૂર છે એટલે 7 થી માંડ બહુ દૂર હોય એટલે 7 થી માંડ આવેલું કહેવાય. માંડ આવેલું તો માંડ આવેલું હોય તો જવાબ કયો આવે 73. હવે આ લઈશું 6 નો વર્ગ કેટલો થાય 36 અને 7 નો વર્ગ કેટલો થાય 49. 4 અને 6 આવે ને એમાં તમે નક્કી નહીં કરી શકો, પણ અહીંયા તમને ખબર છે 64 નો વર્ગ તો 40 96 થાય. આ 40 96 નથી એટલે 66 જ આવે. હવે અહીંયા લઈએ 6 નો વર્ગ કેટલો થાય 36 અને 7 નો વર્ગ કેટલો થાય 49. હાલતા હાલતા રહી ગયું તો જવાબ આવે મોટો. આ ફટાફટ જેને જવાબ આપો ને ઓલા રીતિકે કોમેન્ટ કરી હતી કે લાંબુ પડે, તો લાંબુ ન પડવું હોય ટૂંકું કરવું હોય તો આ શીખવું પડે. સમજાણું? ચલો હવે આ લઈશું 6 નો વર્ગ કેટલો થાય 36 તો માંડ હાલ્યું એટલે માંડ હાલે તો નાનો અને હાલતા હાલતા રહી જાય તો મોટો. 7 નો વર્ગ કેટલો થાય 49 માંડ હાલ્યું. 13 નો વર્ગ કેટલો થાય 169. જો કે આ તો જવાબ એક જ છે એટલે કઈ વિચારવાનું જ નથી. અહીંયા લઈએ 4 નો વર્ગ કેટલો થાય 16 માંડ હાલ્યું. 4 નો વર્ગ કેટલો થાય 24. 5 નો કેટલો થાય 25 હાલતા હાલતા રહી ગયું તો મોટો. 8 નો વર્ગ કેટલો થાય 64. 9 નો 81 હાલતા હાલતા રહી ગયું તો મોટો જવાબ. 9 નો વર્ગ 81. 10 નો 100 બહુ દૂર છે, 9 નું માંડ હાલ્યું તો જવાબ આવે નાનો. બે અમે ફટાફટ કરી નાખ્યું. થઈ ગયું કે? તો આ રીતનું જેને પચી હકતું હોય આ રીતે પચાવે. નથી પચ્યું તો હવે આપણે પાછું હતા એમ નિયમ પ્રમાણે કરીએ કરશું. મારી પાસે મારા કોથળામાં દરેક પ્રકારના ગોળા છે, તમે જેવા કહેશો એવા ફેંકીશ. બેની વચ્ચે કેટલા આવે 215. હવે 215 નો સ્ક્વેર લખો. બરાબર ને? તો 215 નો 21 ગુણ્યા 22 એટલે 400 કેટલા થાય 62. 462 25. એના કરતા પ્રશ્ન નાનો છે તો જવાબ એ નાનો આવશે 212. હવે 73 અને 77 ની વચ્ચે આવે 75. 75 નો સ્ક્વેર થાય 56 25. એના કરતા જવાબ નાનો છે તો જવાબ આવશે 73. બરાબર કરું છું. હવે આ લઈશું 64 અને 65 એની વચ્ચે આવે 65. 65 64 અને 66 એટલે 65 આવે ને, એનો સ્ક્વેર થાય 42 25. એના કરતા પ્રશ્ન મોટો છે. હવે આની બેની વચ્ચે શું આવે 65. 65 નો સ્ક્વેર કેટલો થાય 42 25. એના કરતા પ્રશ્ન મોટો છે. થઈ ગયું કે નહીં? હવે લઈશું આ કેટલા આવે 65. 65 નો વર્ગ થાય 42 25. એના કરતા પ્રશ્ન નાનો છે. 72 અને 78 એની વચ્ચે કેટલા આવે 75. 75 નો વર્ગ થાય 56 25. એના કરતા પ્રશ્ન નાનો છે. જોજો અમે લાલ કલરથી ટીકડા માર્યા હતા. અહીંયા તો તમારો જવાબ આવી ગયો. હવે લઈશું આ કેટલા આવે 45. 45 નો વર્ગ થાય 20 25. એના કરતા પ્રશ્ન નાનો છે. ચલો 45 નો વર્ગ થાય 20 25. એના કરતા પ્રશ્ન મોટો છે. 85 એનો વર્ગ થાય 72 25. એના કરતા પ્રશ્ન મોટો છે કે નહીં? છેલ્લું 95. 95 નો સ્ક્વેર થાય 90 25. એના કરતા પ્રશ્ન નાનો છે. લો થઈ એલા ફાવે. ચલો હવે અહીંયા મેં જે આપ્યા છે ને થોડાક મોટા મોટા છે. બરાબર છે? તો હું તમને અત્યારે કહું બધાય તો તમારે નથી કરવાનું થતા. આય નથી કરવાનું થતું, આય નથી કરવાનું થતું અને આય નથી કરવાનું થતું. બરાબર છે? ચલો આ હું કરીશ. છેલ્લો આંકડો શું છે 4. ચલો ફટાફટ તમે કહેશો સાહેબ 2 અને 8 આવે. થઈ ગયું? છેલ્લા બે આંકડા ઉપર મારો ચોકડી. ક્યાં સુધી જવાનું છે 116. 10 નો સ્ક્વેર થાય 100. 11 નો થાય 121. તો 10 ભાગ ચાલ્યો. 11 હાલતા હાલતા રહી ગયું. જો યાદ આવતું હોય તો આપણે ટ્રાય કરીએ, શીખો ને એમાં ખોટું શું જલ્દી થતું હોય તો. 11 હાલતા હાલતા રહી ગયું તો જવાબ આવશે મોટો 108.
અને નથી ફાવતું તો બેયની વચ્ચે આવે 105. 105 નો સ્ક્વેર થાય 110 25. 110 25 કરતા મોટું છે. થોડોક ટપ્પો પડવા માંડ્યો, પાડો હા, પડ્યો જ નહીં. મહેનત કરાય, હંમેશા તમારે તમારા લેવલને જેટલું ખેંચાય એટલું ખેંચવાની ટેવ પાડો. ખાલી સમજી અને સસ્તું પડે ને હેલું પડે એમ કરો તો એક લેવલથી ઉપર તમે નહીં ઉઠો. મને ખબર પડે છે તમને આમાં લોડ પડે છે, પણ લોડ આપી અને હું પણ એવી ટ્રાય કરું કે તમે લોડ લેતા શીખો, તો શું થશે, સ્પીડ તમારી થોડીક વધશે. ભલે બધાએ આ નથી પાડી, પણ અમુક લોકોએ તો આ પાડી. ચલો જઈશું હવે 7 5 6 9. છેલ્લો આંકડો 9 છે બાળકો, તો તમે કહેશો 3 અને 7 આવે, છેલ્લા બે ઉપર ચોકડી. કેટલાય ભાગ ચાલશે? 8. 9 હાલતા હાલતા રહી ગયો. આમ ભેગું જ કરશો એટલે થઈ જશે. પંકજભાઈ થઈ ગયું? માનો કે હાલતા હાલતા વાળું નથી સમજાતું તો 85 તો હવે મોઢે યાદ આવી ગયા. 85 નો વર્ગ લખો તો 72. 8 9 72 25. એના કરતા પ્રશ્ન મોટો છે. થઈ ગયું કે નહીં? ચલો હવે લઈશું 2704. છેલ્લો આંકડો 4 છે બાળકો, તો જવાબમાં છેલ્લે કાં 2 આવે ને કાં 8 આવે. કેટલે સુધી જવાનું છે? 27 સુધી. તો ભાગ કેટલાય ચાલશે? 5 છે. પાયા 25. માંડ હાયલું ને, માંડ હાયલું તો શું આવે? 52. હવે વસ્તી માંડી જ કેવા આ બેસ્ટ રહેશે, બેસ્ટ રહેશે. માણસ માત્રનો સ્વભાવ છે. નવું આવે ને એટલે આપણે આમ ખખેરી જ નાખી, અડવા જ ન દેતા. એકવાર ટ્રાય તો કર. એટલે હું ભણાવું છું તો મને ખબર તો પડતી હોય ને કે કરાય કે ન કરાય. હવે ધીરે ધીરે વસ્તી આ બાજુ ઢળવા માંડી છે. તમને તકલીફ ક્યાં પડશે મને બધી જ ખબર છે. છેલ્લે ચોગડો અને છગડો આવશે ને એમાં જ તકલીફ પડશે. તો અહીંયા આપણે આ રીતે કરી લેવાય. જેટલું થાય એટલું તો મોઢે ઠપકારવાની ટેવ પાડો. બરાબર છે? ચલો તો 52 અને 58 આવે. હા ને, સોરી ના, આપણે પેલું પાયા 25 માંડ આવેલું એટલે 52. હવે આપણે કાયદેસર કરવું હોય તો કેટલા આવે? 55 આવે. 55 નો સ્ક્વેર થાય 30 25. એના કરતા નાનું. હવે લઈશું 1369. તો છેલ્લે શું આવે? 3 અને 7. આ જશે 13 એટલે કેટલાય ચાલે? 3. 4 હાલતા હાલતા રહી ગયું. 3 હાલશે ને, 4 હાલતા હાલતા રહી ગયું તો જવાબ શું આવશે? 37. થઈ ગયું કે નહીં? અને પેલી રીતે કરવું હોય તો બેની વચ્ચે કેટલા આવે? 35. 35 નો સ્ક્વેર થાય 12 25. 12 25 કરતા આ સંખ્યા મોટી છે તો જવાબ આવશે મોટો. હું બરાબર કરું છું? ચલો હવે આ લઈશું. 9 છે છોકરાઓ, તો શું આવે? 3 અને 7. આ ઉડી ગયું. શું હાલે? 88 64. હવે મને કહો છે માંડ આવેલું કે હાલતા હાલતા રહી ગયું? કયો જોઈને તમે? ચલો 88 64 ને 68 છે. હાલતા હાલતા રહી ગયું કે માંડ આવેલું? જો વસ્તી લખીને મોકલી દીધી તરત. માંડ આવેલું હોય તો નાનો જવાબ આવે. થઈ ગયું કે નહીં? તો હવે એ મારે કાયદેસર નથી કરવું, તમે જ જવાબ આપ્યા છે. ચલો છેલ્લે શું છે? 4. તો જવાબમાં શું આવે? 2 અને 8 આવે કે નહીં? આ બે આંકડા ઉપર ચોકડી. હવે તો કે ભાગ હાલશે 5 છે. પાયે 25. માંડ આવેલું કે હાલતા હાલતા રહી ગયું? ચલો કયો જોઈ. આમાં માંડ આવેલું કે હાલતા હાલતા રહી ગયું? પાયે 25. છાંય 36. હાલતા હાલતા રહી ગયું. માંડ્યા વસ્તી ઘૂઘવાટા કરવા. હાલતા હાલતા રહી જાય તો જવાબ આવે 58. હવે કોમેન્ટો ઘણી આવવા માંડી. શરૂઆતમાં ધીરે ધીરે આવતી, લોકો ભરોસો ન કરે ને. હા ને અર્જુનભાઈ? થઈ ગયું? ચલો તો આનો કાઢવાનો થાય. કેટલા આવે? છેલ્લે શું છે? 5. તો પાંચડો જ આવશે. આ બે ઉડી જાય. કેટલાય ભાગ ચાલશે? 12. 13 નહીં ચાલે. કેટલાય ચાલશે? 12. તો જવાબ શું આવશે? 125. છોકરાઓ થઈ ગયું કે નહીં? એલા હા ફાવશે? તો આ ટેબલ તમારે યાદ રાખવાનું થાય છે. ટેબલ કેમ યાદ રખાય એ પણ મેં તમને શીખવાડ્યું. વર્ગમૂળ કેમ કઢાય? તો કે ટેબલ મનમાં મોઢે હોય તો છેલ્લો આંકડો સીધો લખી નાખવાનો અને પછી વધેલા સુધી વર્ગથી ભાગ ચલાવવાનો, અને પછી નાનો કે મોટો તમે અંદાજો મારીને નક્કી કરી શકો છો. વચ્ચે પાંચડાવાળી સંખ્યા લઈને કરી શકો છો. એટલે ફાવશે? તો આપણે જઈશું હવે આગળ. ચલો હવે એના પછી લઈશું ઘનમૂળ. ઘન કાઢવા માટે કોઈ મેથડ નથી. જે મેથડ છે એટલી બધી લાંબી છે કે એના કરતાં તમે આખા ઘન કાઢો એ સારું રહેશે. આમ અનુભવ એવું કહે છે કે એક્ઝામમાં જનરલી કોઈ સંખ્યાના ઘન પૂછતા નથી, અને છતાંય પૂછે તો હું તમને અંક સરવાળાની મેથડ શીખવાડીશ ત્યારે એમાં તમને થોડુંક કહીશ કે તમે કઈ રીતે સેટિંગ મારી શકો છો. ડન છે? ચલો તો ઘન કાઢવામાં આપણે બહુ પડતા નથી, ઘનમૂળ કાઢવામાં જઈએ. શેમાં જઈશું? ઘનમૂળ. હવે અહીંયા મેં એક સંખ્યા લખી છે 59319.
આનું તમારે ઘનમૂળ કાઢવું છે. હા કરી શકાય ને, હા મોનંગ થાય ને. 88 64 52 અને 58 આવ્યા, 8 નો ના કઈ ના, તું કઈક લોચા મારે. ક્યાં ગયા 52? આ રહ્યું ભાગ કેટલાય ચાલ્યો હતો, 8 ક્યાં ચાલ્યો છે? 88 64 એટલે આ 88 64 ના હાલે હો ભાઈ, એમ ન થાય. તો હું કહી જ દઉં ને, બધામાં થશે નહીં એ રીતે. એટલે એ ધંધી નહીં કરવાની, 5 નું જ વિચારવાનું. બરાબર છે? હા હાલી નીકળો. ચલો હા, હવે આપણે કાઢશું ઘનમૂળ. વર્ગમૂળ કાઢતા હતા ત્યારે શું હતું? ટેબલ ઉપરથી છેલ્લો આંકડો નક્કી કરો, છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી મારો, વધેલા સુધી ભાગ ચલાવો અને પછી નાનો કે મોટો નક્કી કરો. જો હું અહીંયા લખું છું, સૌથી પહેલા શું નક્કી કરવાનું? લાસ્ટ ડિજિટ. પછી શું લખવાનું? છેલ્લા 2 પર ચોકડી. હા ને, પછી શું હતું? વધેલા સુધી વર્ગથી ભાગ. હા ને, અને ચોથું સ્ટેપ શું હતું? નાનો મોટો. આટલા સ્ટેપ હતા. હવે આ જ સ્ટેપ મેં લખી નાખ્યા છે. હવે આપણે કરશું ઘનમૂળ. લાસ્ટ ડિજિટ કેના ઉપરથી? ટેબલ ઉપરથી. હા ને, પછી છેલ્લા 2 ઉપર ચોકડી નહીં, છેલ્લા કેટલા ઉપર ચોકડી મારવાની? 3 ઉપર. કાં તો કે ઘનમૂળ કાઢવાનું. ઘન એટલે 3. વર્ગ હોય તો 2 ઉપર ચોકડી આવે, ઘનમૂળ હોય તો 3. બીજું સ્ટેપ એ થઈ ગયું. ત્રીજું સ્ટેપ વધેલા સુધી. હવે ઘનમૂળ કાઢવું હોય તો ઘનથી જ ભાગ હલાવાય કે નહીં? નાનો મોટોની જરૂર જ નથી. બસ થઈ ગયું. કરશું. સૌથી પહેલા આપણે ટેબલ સમજી લઈએ. માની લો કે કોઈ પણ સંખ્યા છે, એનો છેલ્લો આંકડો બાળકો 1 છે અને એનું તમારે ઘનમૂળ કાઢવું. ઘનમૂળ કાઢવાનું હોય તો અહીંયા તગડો લખેલો હોય, વર્ગમૂળ કાઢવાનું હોય તો અહીંયા બગડો લખેલો હોય અથવા કાંઈ નો લખેલું હોય. કાંઈ નો લખેલું હોય તો શું સમજવાનું? બગડો લખેલો હોય, ખાલી નકરી ટોપી હોય તો વર્ગમૂળ હોય, ટોપીમાં પાછો તગડો લખ્યો હોય તો ઘનમૂળ હોય. કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો 1 હોય તો એનું ઘનમૂળ કાઢીએ તો છેલ્લે શું આવે? 1. કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો 2 હોય અને એનું ઘનમૂળ કાઢીએ તો છેલ્લે શું આવે? 8. કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો 3 હોય ને એનું ઘનમૂળ કાઢીએ તો શું આવે? 7. છેલ્લો આંકડો 4 હોય અને એનું ઘનમૂળ કાઢીએ તો 4 આવે. છેલ્લો આંકડો 5 હોય અને એનું ઘનમૂળ કાઢીએ તો 5 આવે. છેલ્લો આંકડો 6 હોય અને એનું ઘનમૂળ કાઢીએ તો 6 આવે. છેલ્લો આંકડો 7 હોય અને એનું ઘનમૂળ કાઢીએ તો 3 આવે. છેલ્લો આંકડો 8 હોય અને એનું ઘનમૂળ કાઢીએ તો 2 આવે. છેલ્લો આંકડો 9 હોય અને એનું ઘનમૂળ કાઢીએ તો જવાબમાં 9 આવે. અને છેલ્લો આંકડો 0 હોય એનું ઘનમૂળ કાઢીએ તો 0 આવે. થઈ ગયું? કેવી રીતે આવે જરાક સમજીએ. તમારે છે ને ઉલટું વિચારવાનું કે કઈ સંખ્યાને હું 3 વાર ગુણું તો 1 આવે, તો કે 1 ને. કઈ સંખ્યાને હું 3 વાર ગુણું તો 2 આવે, તો કે 8 ને. કઈ સંખ્યાને હું 3 વાર ગુણું તો 3 આવે, 7 ને. આવે ને? 7 ગુણ્યા 7 ગુણ્યા 7 343 થાય. આને વધારે સારી રીતે તમારે યાદ રાખવું હોય ને તો 1 થી 9 સુધીના ઘન પેલા પાકા કરી લો તો જલ્દી યાદ રહેશે. જુઓ, 1 નો ઘન કેટલો થાય? 1. 2 નો ઘન કેટલો થાય? 8. 3 નો ઘન 27. 4 નો ઘન 64. 5 નો ઘન 125. 6 નો ઘન 216. 7 નો ઘન 343. 8 નો ઘન 512 અને 9 નો ઘન 729. યાદ રાખશો. હવે ફરીથી યાદ રહી. છેલ્લે શું લાવવું હોય છે? આ શેનો ઘન છે? 1 નો, આ 2 નો, આ 3 નો, 4 નો, 5 નો, 6 નો, 7 નો, 8 નો, 9 નો. છેલ્લે તમારે 1 લાવવું હોય છે. શેમાં આવ્યા? 1 માં. છેલ્લે તમારે શું લાવવું હોય છે? 2. છેલ્લે 2 આમાં ક્યાં આવ્યા? જુઓ, ક્યાં ગયા? 512. કઈ આવ્યા? 8. ઉલટું વિચારવાનું. ખબર પડી? બરાબર છે. છેલ્લે શું લાવવું છે? 3. 3 કયા ઘનમાં આવે? 7 ના ઘનમાં, તો અહીંયા 7. 4 કેના ઘનમાં આવે? 4 એટલે 64. શેના? 4 ના. 5 માં 5, 6 216. 7 છેલ્લે 7, 27 માં 7 આવે. આ બધી સંખ્યાઓ તમને યાદ છે. 7 ક્યાં આવ્યા? 27 માં. એ કોનો ઘન છે? 3 નો. તો જવાબમાં આવે 3. 8 તો એ તો સીધું 2 નો ઘન થાય કે નહીં? હવે માની લો કે આમે તમને નથી મજા આવતી. મારી પાસે કાયમ 2 રસ્તા હશે. હું તમને સમજાવીને શીખવાડીને ટ્રાય કરીશ અને સમજી નથી શકતા તો પછી તમારે ગોખવું પડે. બરાબર છે? તો અહીંયા શું ગોખવાનું થાય? તો કે બાળકો અહીંયા તમે જોઈ શકો છો 2 માં 8 થાય છે અને 8 માં 2 થાય છે. 3 માં 7 થાય છે અને 7 માં 3 થાય છે. બાકી બધા એમને 1 નો 1, 4 નો 4, 5 નો 5 થાય. સમજાય? 2 માં 8, 8 માં 2, 3 માં 7, 7 માં 3, બાકી બધું એમને. આ પાછું યાદ રખાય. 2 ને 8 10 થાય.
3 ને 7 10 થાય, 8 ને 2 10 થાય, 7 ને 3 10 થાય. ઓલો 10 જે આગળ હતો ને અહીંયા હલશે, પણ થોડોક ઉલટો હલશે. ભાઈ આ યાદ રહેશે. 2 માં 8, 8 માં 2, 3 માં 7, 7 માં 3. ડન છે. તો આ થઈ ગયું ટેબલ. બરાબર છે. હવે આપણે હતા ત્યાં પાછા જઈએ. છેલ્લો આંકડો શું છે? 9. હવે 9 તમારે લાવવાનો છે. બરાબર છે. તો 9 શેમાં આવે? 9 માં. બરાબર ને? તો 9 માં શું આવે બાળકો? 9. હા, તો અહીંયા છેલ્લે શું આવશે? 9. પેલું સ્ટેપ પતી ગયું. બીજું સ્ટેપ શું છે? છેલ્લા 3 ઉપર ચોકડી મારો, એટલે આ 3 ઉપર ચોકડી મારી. હવે કેટલા વધે છે? 59. 59 વધે છે. તો અપ ટુ 59 તમારે ઘનથી ભાગ ચલાવવાનો છે. તો કેટલાય ભાગ ચાલશે? 3 ચાલશે. 4 નો 64 થઈ જશે. તો જવાબ શું આવશે? 39. આમાં એક જ ઓપ્શન આવ્યો એટલે નાનો મોટો નક્કી કરવાનું થશે જ નહીં. બરાબર છે. હવે અહીંયા છેલ્લે કેટલા છે? 8. 8 હોય તો શું આવે? 2. છેલ્લા 3 ઉપર મારો ચોકડી. કેટલા સુધી ભાગ ચલાવવાનો છે? 74 સુધી. તો કેટલાય ભાગ ચાલશે? 4. થઈ ગયું ને? 74,088 નું ઘનમૂળ તમે કાઢી નાખ્યું. શું આવે? 42. થઈ ગયું કે નહીં? અહીંયા મેં ટાઈપ કરેલું ટેબલ ને બધું લખ્યું છે. આ બધી વસ્તુઓ મેં તમને સમજાવી દીધી. ચલો આના કાઢવાના છે. તમે આ 1, 2 આ તો તમને આવડે જ છે. આનો કેટલો થાય? 64. આ 2 અને આ 3 ના ઘન કાઢીને મને બતાવો. ત્યાં હું પાણી પી લઉં. આ 16 આવે. હો, 64 નહીં. 64 નો તો સ્ક્વેર થાય. દીપક બરાબર છે. રાહુલ કલ્પેશ સાધુ ખોટું છે. રમેશભાઈ બરાબર છે. અવની બરાબર છે. યશપાલસિંહ બરાબર છે. જાનકી બરાબર છે. બધાય 3 જવાબ આપવા માંડ્યા છે. 3 જવાબ પાછા સાચા છે. અમિત, પૃથ્વીરાજ, દીપકસિંહ બીજો જવાબ ખોટો છે. 29 ના આવે. હર્ષિદાબેન બરાબર છે. અનિલભાઈ બરાબર છે. ચલો થઈ ગયું. ટૂંકમાં 1 2 1 2 તો બધા કાઢી લીધા છે. મોટા ભાગના. અનિલ પરમાર 31 ક્યાંથી આવે? ગડબા. ભાઈ હા, તમે યાદ નહીં રાખો. છેલ્લે શું આવે તો ધાંધિયા થવાના છે. 58 32 છેલ્લે 2 છે એટલે જવાબમાં 8 આવે. આ તો ખબર પડવી જોઈએ. વનિતાબેન હવે આ 3 ઉપર ચોકડી મારો. હવે બધાનું ધ્યાન અહીંયા. હવે કોઈ કોમેન્ટ નહીં કરે. હવે બધા શીખવામાં ધ્યાન આપો. ચલો વધે છે કેટલા? 5. તો કેટલાય ભાગ ચાલે? 1. 2 વધી જાય તો જવાબ શું આવશે? 18. હવે લઈશું આ છેલ્લો આંકડો 9 છે તો જવાબમાં 9 જ આવે બાળકો. 3 આંકડા ઉપર ચોકડી. કેટલે સુધી આગળ વધવાનું? 32 સુધી. 3 નો 27 થાય. 4 નો 64 વધી જાય તો જવાબ આવશે 39. હવે લઈશું આ છેલ્લો આંકડો છે 5. તો 5 છેલ્લા 3 ઉપર ચોકડી. હવે તમારે 91 સુધી જવાનું છે. 4 નો 64 થશે. 5 નો 125 વધી જશે એટલે 5 ભાગ નહીં ચાલે. તો ભાગ કેટલાય ચાલશે? 4. તો શું જવાબ આવશે? 45. થઈ ગયું કે નહીં? ચલો હવે આ લઈશું. છેલ્લો આંકડો શું છે બાળકો? 6. 6 હોય તો જવાબમાં શું આવે? 6. છેલ્લા 3 આંકડા ઉપર ચોકડી. ડન છે. હવે વધે છે કેટલા? 287. તો 287 ઘન તમે પાકા કહી રહ્યા છો. તમને સીધી ખબર છે 6 નો 216 થાય અને 7 નો 343 થાય. 7 નહીં ચાલે એટલે કેટલાય ચાલશે? 6. હવે લઈશું આ છેલ્લો આંકડો 3 છે એટલે જવાબમાં છેલ્લે 7 આવે. તમારે જવાનું છે માત્ર 19 સુધી. લાસ્ટ ડિજિટ 9 માં 9 આવશે ને? હા, 9 માં 9 જ આવશે. √9 માં લાસ્ટ ડિજિટ 9 આવશે. ક્યાં છે? અહીંયા ને? હા હા, આ ટાઈપિંગ એરર છે. બરાબર છે. અહીંયા 9 આવશે. હા, ટેબલમાં ભૂલ છે. હા, સારું કહેવાય તમે જોઈ લીધું. હા, બહુ સારું કહેવાય. ચલો થઈ ગયું. 3 માં 7. હવે 19 સુધી જવાનું છે તો કેટલાય ભાગ ચાલશે? મને કોઈ કહેશો? 2 ચાલશે ને? 3 નો 27 થઈ ગયું. 27. ચલો હવે 8 છે. 8 હોય તો છેલ્લે શું આવે? 2. છેલ્લા 3 આંકડા ઉપર ચોકડી. તો ભાગ કેટલાય ચાલશે? 1.
થઈ ગયું કે નહીં? ચલો હવે 12 167, છેલ્લો આંકડો 7 છે તો શું આવશે? 3, અને છેલ્લા 3 આંકડા ઉપર ચોકડી. કેટલા વધે છે? 12. તો ભાગ ચાલશે 2, તો જવાબ આવશે 23. બરાબર છે યશપાલસિંહ? હવે અહીંયા છેલ્લો આંકડો 5 છે તો 5 જ આવશે, છેલ્લા 3 ઉપર ચોકડી. 15 સુધી જવાનું છે. 2 નો ઘન થશે 8, 3 નો ઘન 27. નહીં ચાલે તો જવાબ આવશે 25. અહીંયા જુઓ બહુ મોટી સંખ્યા છે, કાંઈ ગભરાવાનું નથી થતું. છેલ્લો આંકડો 8 છે તો 2 આવશે, 3 ઉપર ચોકડી. 238 સુધી જવાનું છે તો 6 એ ચાલશે. અમિત બરાબર છે, જવાબ આવશે 62. છેલ્લો આંકડો છે બાળકો 8 તો જવાબ આવશે 2, છેલ્લા 3 ઉપર ચોકડી. 140 સુધી જવાનું છે. પૃથ્વીરાજ મસાણી એમ કે 32,769 નું આટલું થાય ને ઓનું આટલું થાય. ના, જેનું નીકળતું હોય એ જ નીકળે. સમજી લો, કાયદેસર સાચું તો તમે છે ને પેલી અવયવ પાડવાની મેથડથી જ કરી શકો. તમે એમ કહો કે આ 32,769 છે એનું કાઢો આ મેથડથી તો ઈ જ થાય. 32,669 કાઢો તો ઈ જ થાય. પણ પેપર સેટર તો જેનું નીકળતું હશે ને ઈ જ આપશે. સમજી લેજો. બરાબર છે? એટલે ઈ તમારે કઈ કરવાનું નથી થતું, વિચારવાનું. ડન છે? ચલો તો કેટલા આવે? 2. 140 સુધી જવું છે તો 5 નો 125 થશે. ડન ને? ચલો હવે આ લઈશું. છેલ્લો આંકડો 1 છે તો જવાબમાં 1 આવશે, છેલ્લા 3 ઉપર ચોકડી. 68 સુધી જવાનું છે. કેટલાય ભાગ ચાલશે? 4. લો થઈ ગયું. તો શું આવશે? 41. તો ફાવી ગયું કે નહીં? હવે અહીંયા હું તમને અગેન વોર્નિંગ આપું છું કે આની જગ્યાએ એને 69,921 કીધા હોત ને તો જવાબ જ આવત. હકીકતમાં આ બે માંથી એક જ આંકડો સાચો હોય, એક તો ખોટો જ હોય. અને ખોટો આંકડો પેપર સેટર કોઈ દી આપવાનો નથી. કાં તો કે એનું ઘનમૂળ એ ન કાઢી શકે, માત્ર કેલ્ક્યુલેટર જ કાઢી શકે. એટલે એવું કદી પૂછાવાનું નથી. એટલે એ વસ્તુમાં આપણે કોઈ પણ પ્રકારની શંકા નહીં કરીએ. ડન છે? ચલો થઈ ગયું કે નહીં? બસ તો આ થઈ ગયું. હવે 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 એક તથ્ય મેં નીચે લખેલું છે એને આપણે સમજી લઈએ. જુઓ, આ બધા આંકડા છે ને એનો સરવાળો આપણે કરીએ. અંક સરવાળો 5 ને 8 13 ને 3 16 ને 2 18. 18 એટલે 9 આવે. આના બધા આંકડાનો સરવાળો કરીએ. ચલો તો 8 ને 2 10 ને 7 17 ને 10 27 એટલે 9 તો લેવાનો નથી. હવે આનો સરવાળો કરીએ. આ 9 ગયા, 6 ને 2 8 ને 1 9 ગયા, સરવાળો કેટલો થાય? 8. આનો સરવાળો કરીએ. 7 ને 2 9, 6 ને 3 9 તો કેટલો થાય? 9. આનો સરવાળો કરીએ. 9 ગયા, 6 ને 3 9 ગયા, કેટલો થાય? 9. ચલો આનો સરવાળો કરીએ. 7 ને 2 9, 8 ને 1 9 કેટલો થાય? 9. આનો સરવાળો કરીએ. 6 4 10 એટલે 1. ખબર પડી કે નહીં? એટલે હા, થોડુંક આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. માની લો કે 1 નો ઘન કેટલો થાય? 1. બરાબર ને? એનો સરવાળો કેટલો થાય? 1. 2 નો ઘન કેટલો થાય? 8. એનો સરવાળો કેટલો થાય? 8. 3 નો ઘન કેટલો થાય? 27. એનો સરવાળો કેટલો થાય? 9. 4 નો ઘન કેટલો થાય બાળકો? 64. આનો સરવાળો કેટલો થાય? 10. 10 એટલે 1. 5 નો ઘન કેટલો થાય? 125. આનો સરવાળો કરો તો 5 ને 2 7 ને 1 8. એવી જ રીતે 6 નો ઘન કેટલો થાય? 216. અને આનો સરવાળો કરો તો 6 ને 2 8 ને 1 9. 7 નો ઘન કરો તો 343 એટલે 1. 8 નો ઘન કરો તો 512 એટલે કેટલા આવે? 8. 9 નો ઘન કરો તો 729 અને એનો સરવાળો કેટલો થાય? 9. હવે તમે એમ કહેશો 10 નો ઘન, તો 10 ના ઘનમાં આ બે નો સરવાળો કેટલો થાય? 1 નો તો આપણે લઈ લીધો. તમે એમ કહો સાહેબ 11, તો 11 નો ઘન, તો આમાં આ બે નો સરવાળો કેટલો થાય? 2 તો આપણે લઈ લીધા. તમે કોઈ પણ આંકડો કયો, માની લો કે તમે એમ કહો સાહેબ 56, તો 56 નો ઘન કરવો છે. હા ને? તો 56 ના બે આંકડાનો સરવાળો કેટલો થાય? 11 નો સરવાળો કેટલો થાય? 2 તો લઈ લીધા. ટૂંકમાં કોઈ પણ સંખ્યાના તમે સરવાળા કરતા જાઓ તો છેલ્લે એક આંકડામાં કન્વર્ટ થાય. એ એક આંકડો શું હોય? તો કે 1 થી લઈને 9. એનાથી વિશેષ તો કઈ હોય નહીં. હા કે ના? તો એનાથી વિશેષ કાંઈ ન હોય તો એનો સીધો મતલબ શું થયો? કે આમાંથી જ સરવાળો થાય. આમાં શું શું સરવાળો થયો? તો કે 1 થયો, 8 થયો અને 9 થયો. પૃથ્વીરાજ 4 ક્યાંય નથી આવ્યો બેટા. 4 સરવાળામાં ક્યાંય નથી આવ્યો. ડન છે? તો કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યા હોય એના બધા આંકડાનો સરવાળો કાં 1 થાય, કાં 8 થાય, કાં 9 થાય.
આને હું હરખી રીતે કહીશ 198 થાય. વોડાફોનનો હેલ્પલાઇન નંબર છે, વોડાફોનનો કસ્ટમર કેર થાય. તો શું લખવાનું થાય? કોઈ પણ પૂર્ણ ઘન સંખ્યાના બધા અંકોનો સરવાળો હંમેશા ને હંમેશા વોડાફોનની હેલ્પલાઇન જેટલો થાય. ભાઈ ડન છે? યાદ રહી ગયું? ચલો, તો આ એક તથ્ય આપણે બહાર કાઢ્યું છે. ઘણીવાર જોઈને તમારે નક્કી કરવું હોય કે કઈ સંખ્યા પૂર્ણ ઘન છે, તો તમે આ રીતે જવાબ આપી શકો છો. તો મેં તમને વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ આટલું કાઢતા શીખવાડ્યું. ડન છે? ચલો, તો હવે જઈશું આગળ. આપણે એક એક વસ્તુ શીખવાની જ છે ને. પૂર્ણ વર્ગ માટે ભારતની આઝાદી અને પૂર્ણ ઘન માટે વોડાફોન આઈડિયાનો હેલ્પલાઇન નંબર. થઈ ગયું કે નહીં? હવે ધીરે ધીરે આપણે દાખલા ગણવા તરફ જઈશું. આ બધા હું તમને શસ્ત્રો આપું છું, બરાબર છે? હા દિનભાઈ, હા, એવી રીતે જ થાય. દિનભાઈ શું કહે છે કે કોઈ પણ સંખ્યાની અંદર 3 પોઈન્ટ હોય અને એનું ઘનમૂળ કાઢીએ તો કેટલા પોઈન્ટ થાય? 1. કેટલા પોઈન્ટ થાય છોકરાઓ? 1. વર્ગમૂળમાં પોઈન્ટ અડધા થાય, ઘનમૂળમાં પોઈન્ટ ત્રીજા ભાગના થાય. વર્ગમૂળમાં 0 ની સંખ્યા અડધી થાય, ઘનમૂળમાં 0 ની સંખ્યા ત્રીજા ભાગની થાય. વર્ગ કરો તો પોઈન્ટ બમણા થાય, વર્ગ કરો તો 0 બમણા થાય. હા ને? એવી રીતે ઘન કરો તો પોઈન્ટ 3 ગણા થાય, ઘન કરો તો 0 3 ગણા થાય. ડન છે? ચલો, હવે આપણે એક વસ્તુ બીજી આગળ શીખીએ છીએ. ધીરે ધીરે મેં કીધું ને સબ્જેક્ટમાં એન્ટ્રી નાખીએ. તો સબ્જેક્ટમાં એન્ટ્રી લેવી હોય તો સૌથી પહેલા ગણિત ગણીએ ને એટલે ભાગુ સબા આવે. આવે કે નહીં? ભાગાકાર, ગુણાકાર, સરવાળા અને બાદબાકી. કોઈ પણ પ્રશ્ન તમને આપવામાં આવે, તમારે એનું સાદુરૂપ આપવાનું હોય તો આપણા બાપ દાદાઓ આપણને કહી ગયા છે કે બેટા તમારે આ સિક્વન્સમાં ગણતરી કરવી. પેલા ભાગાકાર કરવાના, પછી ગુણાકાર કરવાના, પછી સરવાળા કરવાના અને પછી બાદબાકી કરવાના. હા કે નહીં? હજી આની અંદર કૌંસ હોય. દાખલામાં ઘણી વાર નથી, તમને ખબર હશે કે આ રીતના કૌંસ હોય, પછી આ રીતના કૌંસ હોય, પછી તો કે આ રીતનો કૌંસ હોય, 12 હોય જેને કહેવાય. હા, પછી ઘણી વાર તો કે 36.72% આમે લખી નાખે. આવી રીતે શબ્દ હોય ના, હોય કે નહીં? બેઝિકલી ઇંગ્લિશમાં જે શબ્દ વપરાય છે તમે કદાચ સાંભળ્યો હશે, બોર્ડ માસ કહેવાય છે. શું શબ્દ કહેવાય છે? બોર્ડ માસ. રાહુલભાઈ, શું કહેવાય છે? બોર્ડ માસ. બી એટલે બ્રેકેટ, બ્રેકેટ એટલે કૌંસ, ઓ એટલે ઓફ, ડી એટલે ડિવિઝન ભાગાકાર, એમ એટલે મલ્ટીપ્લિકેશન ગુણાકાર, એ એટલે એડિશન અને એસ એટલે સબસ્ટ્રેક્ટ બાદબાકી. તો આ સિક્વન્સમાં તમારે ગણતરીઓ કરવાની છે એવું આપણા બાપ દાદાઓ આપણને કહી ગયા છે. આપણે માત્ર ગુજરાતીમાં ભાગુ સબા લઈ છીએ, કૌંસને અને ઓફને લેતા નથી. હું લઈ લઉં છું, બરાબર છે? તો સૌથી પહેલા શું આવે? કૌંસ આવે અને પછી શું આવે? નો ની નાનું. ઓફ એટલે નો ની નાનું. તો આપણે લઈશું કોના ભાગુ સબા? શું લઈશું? કોના ભાગુ સબા? હા ને? તો કૌ એટલે કૌંસ, ના એટલે નો ની નાનું એટલે ઓફ, અને ભાગુ સબા. તમને જનરલી આ નો ની નાનું નહીં આવે, કૌંસ આમ તો આવશે નહીં, પણ આ તો આવે તોની વાત છે. ડન છે? તો કૌંસ કેટલા પ્રકારના હોય? સૌથી પહેલા તો એ લઈએ. કૌંસ છે ને આને કૌંસ કહેવાય. ઘણી વાર આવી રીતે લખ્યું હોય 12 - 5 અને માથે લીટો કર્યો. કોઈ આળસુ માણા હોય ને, આમ બે બાજુ ન કરવાની મજા આવતી હોય એટલે એ ટણપો શું કરે? આવી રીતે કરી નાખે. કૌંસ કેટલા પ્રકારના હોય? તો કે એક આ કૌંસ હોય, પછી તો કે એક આ કૌંસ હોય છગડીયો કૌંસ, પછી એક આ કૌંસ હોય મોટો કૌંસ, અને એક આ કૌંસ હોય સાદો કૌંસ. ટૂંકમાં 4 પ્રકારના કૌંસ છે. કૌંસે ઘણી વાર જો કે તમને પૂછશે નહીં, પણ આપણે તો ચર્ચા માઇન્ડ જ છે તો હરખી રીતે માનશું. તો સૌથી પહેલી પ્રાયોરિટી છે ને તમારે આ કૌંસને આપવાની થાય. પછી કયો કૌંસ દૂર કરવાનો? આ. પછી કયો કરવાનો? આ. અને છેલ્લે કયો કૌંસ આવે? મોટો. આને છે ને 12 કહેવાય. શું કહેવાય? 12. આને શું કહેવાય? છગડીયો કૌંસ. છગડા જેવો લાગે છે ને, છગડા જેવો, ગુજરાતીના છગડા જેવો એટલે છગડીયો કહેવાય. આને કેવો કૌંસ કહેવાય? મોટો. અને આને કેવો કહેવાય? નોર્મલી આપણે વાપરીએ છીએ એ એટલે સાદો કૌંસ. તો સૌથી પહેલા 12 દૂર થાય,
પછી શું દૂર થાય? સાદો કૌંસ થાય, પછી છગડીયો થાય, છેલ્લે મોટો કૌંસ દૂર થાય. આ સિક્વન્સ કરવાની છે. કોઈ પણ દાખલો કરો તો પેલા આ કૌંસની અંદરની જે ગણતરી હોય એની પેલા કરવી, પછી જ તમારે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર ઉપર ધ્યાન આપવાનું. તો કૌંસનો હિસાબ પતી ગયો. હવે એના પછી લઈએ ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી. હું તમને આવી રીતે પ્રશ્ન આપું ને છોકરાઓ, 12 × 3 - 4 ભાગ્યા 2 × 6 - 8 + 4. તો તમે આમ લાઈનમાં દાખલો ગણો, 12 × 3 - 4 એટલે 32, ભાગ્યા 2 એટલે 16, 16 × 6 = 96, 96 - 8 એટલે 88, 88 + 4 એટલે 92. આ જવાબ તમારો ખોટો પડે. આવી રીતે નથી થતું. આપણા બાપ દાદાઓ આપણને કહી ગયા છે કે નિયમમાં રહેવું, માપમાં રહેવું. બરાબર છે? નિયમ શું છે? તો કે ભાગુ સબા. પેલા તારે દીકરા ભાગાકાર જ કરવાનો. તો પેલા આ ભાગાકાર થાય, 4 ભાગ્યા 2 એટલે 2, આ 12 × 3 માઇનસ આ ભાગાકાર કર્યો મેં, 4 ભાગ્યા 2 એટલે 2 × 6 - 8 + 4. આવું થાય. ભાગાકાર થઈ ગયો. પછી શું કરવાનું? ગુણાકાર. 12 × 36, 6 દુ 12 માઇનસ અને 8 + 4 થઈ ગયું. હવે શું કરવાનો? સરવાળો. તો કે 36 અને 4 સરવાળો છે ને કેટલા થાય? 40 -12 - 8 સરવાળો થઈ ગયો. હવે શું કરવાનું? બાદબાકી. 40 માંથી 20 જાય તો જવાબ શું આવે? 20. આ ઈ લોકોએ કીધું એ પ્રમાણે થયું. હું એમ કહીશ કે આપણે આવા નાટકો નહીં કરીએ. ઘણાને આ વસ્તુ છે ને સમજાતી નથી. મારે તમને એક આ સમજાવવાનું છે અને એક કોઈ પણ વસ્તુ ક્વેશ્ચન માર્કથી સામેની સાઈડ જાય તો શું થાય એ પણ તમને સમજાવવાનું છે. જો આજે થાય તો ઠીક છે, નહીં તરી કાલે લઈશ. ડન છે? કોઈ પણ વસ્તુ ક્વેશ્ચન માર્કની સામે જાય તો શું થાય? હું ભૂલી જાઉં તો મને તમે યાદ કરાવશો. બરાબર છે? લો, આ તો ન કરાય કઈ નહીં, તમે તો કરાવજો. સાદું રૂપ આપવા માટેના આ બેઝિક વસ્તુઓ છે. તમે આ ન આવડે તો આગળ તમે ગમે એટલું શીખો એનો કોઈ મતલબ જ નથી. એટલે અહીંયા તમારે સરખી રીતે શીખવું પડે. બરાબર છે? તો આ વસ્તુ જે છે, હવે આમાં ગણિત શાસ્ત્રીઓએ કીધું છે, હું તમને થોડું ખરખું સમજાવું કે આ છે ને છોકરાઓ, ભાગુ સબા જે શબ્દ છે ને એમાં હકીકતમાં છે ને બે ટીમ છે, બે ગ્રુપ છે. ભાગુ સબા આ શબ્દ છે ને એમાં આ એક ગ્રુપ છે અને આ બીજું ગ્રુપ છે. ખરેખર જો ઊંડા ઉતરો ને તો મને એકવાર આર્કિમીડીઝ સપનામાં આવ્યો હતો અને એણે એવું કીધું કે બકુલ આ રીતે બે ગ્રુપ છે. મેં અત્યાર સુધી રેકોર્ડેડ લેક્ચર જોયા છે પણ લાઈવમાં વધારે મજા આવે. તો અવાય ને, અમે તો રોજ સાંજે ડાયરો કરીને બેઠા હોઈએ છીએ. બરાબર છે? તો આર્કિમીડીઝે મને કીધું, ભલે ગણિત શાસ્ત્રી નહોતો પણ એ વૈજ્ઞાનિક મોટો હતો. એ કે બકુલ આમાં અંદર હજી તને વાત કહું ને તો ભાગાકાર ને ગુણાકારમાં તું ગમે એને પેલા કર, ગમે એને પછી કર, કાંઈ વાંધો નહીં. સેમ વસ્તુ સરવાળા બાદબાકીમાં. પણ તું બકુલ મારી વાત માનને તો પેલા ભાગાકાર કરાય પછી ગુણાકાર કરાય. સરવાળા બાદબાકીમાં તને ઠીક લાગે એમ તારા ઉપર છોડું, એવું મને એને ગુરુ જ્ઞાન દીધું. લોજિકલી વિચારીએ ને તો એની વાત બરાબર છે. જો આપણે ગણિતમાં મથીએ છીએ શેના માટે? સંખ્યાઓને નાની કરવા માટે. જેટલા દિવસથી ગણિત ચાલુ કર્યું છે આપણી પહેલી જ મથામણ એ છે કે સંખ્યાઓ નાની થાય. ગુણાકાર કરો ને બાળકો તો સંખ્યા મોટી થાય, ભાગાકાર કરો ને તો સંખ્યા નાની થાય. સમજાણું? ગુણાકાર કરો તો સંખ્યા મોટી થાય, ભાગાકાર કરો તો સંખ્યા નાની થાય. તો આપણે હંમેશા ટ્રાય એવી કરવાની સંખ્યા નાની થાય. હું તમને એક વસ્તુ કહું, 12 × 32 છે અને ભાગ્યા 8 છે, સોરી 8 છે. હવે તમે આ ગુણાકાર કરો, 12 × 32 બઠ્ઠા વળી જશો. 12 દુ 24 ચોગડો વધી આવી 2 12 33 38 થઈ ગયું કે નહીં? હવે એને ભાગ્યા 8 કરો, પાછો મોટો ભાગાકાર થશે. 8 ચોક 32, 88 64 થઈ ગયું. હવે આની જગ્યાએ તમે 32 ભાગ્યા 8 કરો તો એક નાનો અમથો ભાગાકાર થાય. કેટલા થાય? 4. અને 12 ચોક 48 એક નાનો અમથો ગુણાકાર થાય. જવાબ સીધો આવી ગયો કે નહીં? ખબર પડી? તો કહેવાનો મતલબ શું છે કે જો તમારે સરળતાથી ગણતરી કરવી હોય, કેલ્ક્યુલેશન ઝડપથી કરવી હોય તો પેલા ભાગાકારને આ ધરતીના પટ ઉપરથી દૂર કરી નાખો. એટલે ભાગાકાર જાશે તો ભેગા બધાને નાના કરતા જશે. ગયો ને આ ભાગાકાર? તો શું કર્યું? આ 32 ભાગ્યા 8 બે આંકડા મોટા હતા ને એનો જો આંકડો નાનો થઈ ગયો 4. પછી 4 વધ્યો એનો ગુણાકાર, તમને મજા આવે. તો ગમે ત્યારે તમે કોઈ પણ દાખલો ગણો છો તો પેલા કોને કરશો? ભાગાકારને, અને પછી કોને કરશો? ગુણાકાર. થઈ ગયું? હવે આગળ જઈશું.
હવે સરવાળા બાદબાકી આવે છે. હવે સરવાળા બાદબાકીમાં સરવાળો કરો તો સંખ્યા મોટી થાય કે બાદબાકી કરો તો સંખ્યા મોટી થાય? સરવાળો કરો. હા ને, આપણે તો મોટું નથી કરવાનું. ટૂંકમાં ઈ ગણિત શાસ્ત્રીઓના નિયમથી આ વસ્તુ વિરુદ્ધ થાય છે. લોજિકલી સંખ્યા નાની કરવા માટે મથીએ છીએ અને એ આપણને સરવાળો કરાવીને સંખ્યાને મોટી કરાવે. હું તમને કરાવું 68 + 70 -66. હવે 68 અને 70 નો સરવાળો કરો અને પછી એમાંથી 66 માઇનસ કરો, બઠ્ઠા વળી જાઓ, સીધા 68 માંથી 66 જાય તો 2 અને 2 ને 70 72. મજા આવી કે નહીં? અને સાચું જ છે, જરાય ખોટું નથી. તો આપણે મજા આવે એ પેલા કરવાનું થાય. મજા શેમાં આવે તો કે પેલા બાદબાકી કરવાના. તો પેલા શું કરાય? બાદબાકી, અને છેલ્લે શું કરાય? સરવાળો. તો આપણો નિયમ બની ગયો ભાગુ બાસ. હવે દુનિયા ભાગુ સબાથી નિયમને યાદ નહીં રાખે. નિયમ બનશે ભાગુ બાસ. કોના ભાગુ બાસ? હા, કૌંસ ના ભાગુ બાસ. પાકું છે? હજી તમે લોચા મારવાના, જો આવું આપ્યું છે ને ગુણાકાર ભાગાકાર ને બધા સ્ટેપ કરો ને ફલાણા ઢીકણું કરો ને, એટલે હજી એમાં વાર લાગશે. હું તમને હજી થોડુંક સસ્તું કરી દઉં. શું સસ્તું કરું? તો કે મેં બહુ, તમે નહીં માનો, મેં કોન્સ્ટેબલનો જ્યારે કોર્સ કરાવેલો ને ત્યારે મેં મારી જાતને ચેલેન્જ આપેલી કે જેને કાંઈ ન આવડતું હોય ને એને ખબર પડવા માંડે, એનો કોન્ફિડન્સ વધે ને એવું કામ તારે કરવાનું. તું ગણિત ન ભણાવ તો કાંઈ નહીં. મેં મારી જાતને એવી ચેલેન્જ આપેલી. હવે આવી ચેલેન્જ હોય એટલે હું શું, એકદમ જે છેવાડામાં છેવાડાનો ગણિત માટે વિદ્યાર્થી હોય ને એને ધ્યાનમાં રાખીને બધી વસ્તુ વિચારતો હોય. ભણાવતા ભણાવતા ઘણા બધા તથ્યો ઉજાગર થતા હોય. એટલે મેં બહુ માથાકૂટ કરતો. અહીંયા ઓફલાઈનમાં અમુક એવા છોકરા બેંકના ક્લાસમાં આવતા જેને બિચારાને કાંઈ ન આવડે. આપણે એનું મોઢું જોઈએ ને એટલે દયા આવે. સામે લઈ જવાનું હોય તો પ્લસ થાય, માઇનસ થાય, કોણ પેલા સામે જાય, બહુ બધી માથાકૂટો થાય. એટલે સતત મને એમ થાય કે આને સિમ્પ્લિફાઈ કરવું હોય તો કેમ કરાય, એકદમ સરળ સ્વરૂપમાં કેમ કરાય. થોડુંક લાંબુ પડે સરળ કરવા જાવ તો, પણ જેને કાંઈ ન આવડતું હોય ને એના માટે અક્ષર રામબાણ થઈ જાય. એટલે મેં શું સિસ્ટમ ડેવલપ કરી કે ક્યાંય પણ છોકરાઓ ગુણાકાર ભાગાકાર હોય ને એ બધી એક સંખ્યા ગણાય. હું આમ લખું 12 × 3 તો આ કેટલી સંખ્યા છે? મને તમે જવાબ આપો છે. આ એક સંખ્યા છે. હું લખું 36 + 4 તો આ કેટલી સંખ્યા છે? 2. વચ્ચે સરવાળા કે બાદબાકીની નિશાની હોય એટલે સંખ્યા ગોઠવો અલગ અલગ થાય. વચ્ચે ગુણાકારની નિશાની હોય તો આ સંખ્યા 1 કહેવાય. વચ્ચે ભાગાકારની નિશાની હોય 12/3 તો આ કેટલી સંખ્યા કહેવાય? 1. માની લો કે લખ્યા છે 14 - 8 તો આ કેટલી સંખ્યા કહેવાય? 2. હું પ્રેક્ટિસ કરાવું છું. હું આવી રીતે લખું 12 × 3/4 તો આ કેટલી સંખ્યા કહેવાય? 1. ખબર પડી? જ્યાં સુધી સરવાળા બાદબાકીની નિશાની ન આવે ત્યાં સુધી સંખ્યા 1 જ ગણવી. હું આમ કહું 18 × 7/4 × 6 કેટલી સંખ્યા કહેવાય? સાહેબ 1 જ કહેવાય. હવે કોમેન્ટ કરજો હો બધા. હું લખું કે 12 × 3 + 4 કેટલી સંખ્યા કહેવાય? કેટલી સંખ્યા કહેવાય? 2. ગૌરવ. હા ને. હું લખું 15 - 6 × 4 કેટલી સંખ્યા કહેવાય? 2. કહેવાય કે નહીં? હું એમ લખું કે 12 × 13 + 6 × 9 કેટલી સંખ્યા કહેવાય? 12 × 13 + 6 × 9 કેટલી સંખ્યા કહેવાય? 2. છેલ્લો ક્વેશ્ચન 12 × 13 + 14/5 × 6 કેટલી સંખ્યા કહેવાય? 2. આ આખી 1 થઈ અને આ આખી 1 થઈ. ટૂંકમાં સંખ્યાઓ જોતા તમને આવડી ગઈ મારી સ્ટાઇલમાં. હો, આવું ક્યાંય તમને હોય નહીં. આ આપણે ઘરની ડેવલપ કરેલી મેથડ છે, વસ્તુઓને સારી રીતે સમજી શકાય એ માટે. ડન છે? તો તમારે શું કરવાનું? સંખ્યાને બ્રેકેટની અંદર, સાદા કૌંસની અંદર પૂરી દેવાની. હજી નથી સમજાણું સંખ્યા ગણતા તોય જવાતો. હું શું કહું છું કે આ આખો દાખલો મેં લખ્યો છે ને, આખો દાખલો મેં લખ્યો છે ને એને તમારે છે ને બ્રેકેટની અંદર પૂરવાનો છે. ગમે ત્યારે પ્લસ કે માઇનસની નિશાની હોય ને એને કૌંસની અંદર નહીં રાખવાની. પ્લસ માઇનસની નિશાની કૌંસની બહાર રહેશે, બાકી બધું કૌંસની અંદર રહેશે. આ ખબર પડે છે? પ્લસ માઇનસની જ નિશાની બહાર રહેશે, બાકીનું બધું કૌંસની અંદર રહેશે. સમજાણું? જો આ 12 × 3 છે તો આ કૌંસની અંદર રહેશે. પછી શું? માઇનસ. તો એને બહાર રાખો. આટલો ભાગ આવી ગયો હળંગ. પાછું શું આવ્યું? માઇનસ. બરાબર છે. પછી શું છે? 8. તરત પ્લસ આવી ગયું. આવી રીતે
ભાઈ સમજાણું કૌંસ કરતા આવડે? હું અહીંયા એમ લખું કે 36 માઇનસ 4 ગુણ્યા 7 વત્તા 3 ભાગ્યા 5 ગુણ્યા 6 ઓછા 2 ગુણ્યા 3. ચલો ખાલી કૌંસ કરતા શીખો. વસ્તુને જેને નથી આવડતું એના માટે આવડે એને આવા કાંઈ નાટક નથી કરવાના, પેલા ચોખવટ કરી દઉં છું. ઘણા કહે છે આ તો લાંબુ લાંબુ કરાવે છે. ના ભાઈ ના, આવડે છે એને આમાં કાંઈ કરવાનું નથી ને આવું મારે શીખવાડવાનું ના હોય. પણ જેને નથી આવડતું, ઘણા બધા છોકરા બિચારા આપણી પાસે અપેક્ષા લઈને આવતા હોય છે, એના માટે છે આ ચોખવટ કરી દઉં છું. અને આવડે છે એને ભાઈ તારે ક્યાં ટાઈમનો તૂટો છે, જોયા રાખ ને, તને કાંઈક નવું મળે તો મળે, હા કે નહીં? તો હવે આને અથવા તો તમે કંઈક ફસાવ ત્યારે કામ આવે. હવે આને કેવી રીતે કરાય? તો કે આ 36 છે, બ્રેકેટની બહાર જુઓ તમે, અહીંયા શું છે માઇનસ, અહીંયા શું છે માઇનસ, અહીંયા શું છે પ્લસ. બ્રેકેટની બહાર શેરીઓમાં કોણ રખડતું હશે ભાઈ? પ્લસ અને માઇનસ. ગુણાકાર અને ભાગાકાર ક્યાં હશે? તો કે ઘરની અંદર. બજારમાં કોણ રખડતું હશે? તો કે સરવાળા બાદબાકી. બજારમાં સરવાળા બાદબાકી, બાકી બધા ઘરમાં. બરાબર છે? ચલો આ બાદબાકી છે, બહાર રે ભાઈ, આટલું થઈ ગયું. સરવાળો છે, બહાર રે. આ હળંગ છે, કોક ઘરમાં 3 જણા રહેતા હોય, કૂબો કરીને દે છે, અને આ થઈ ગયા અંદર. હરદીપભાઈ આટલે સુધી બરાબર છે ભાઈ? બધાને આવા બખડ જંતર કરતા આવડશે? બસ તો થઈ ગયું. હવે તું એકડો નથી, હવે તું જીરો નથી. ઉઠ, ઉભો થા, તારી પાછળ 1000 એકડા ચોંટી જશે. એકડા કે શું ચોટે? મીંડા. દિનભાઈ હવે તમારે કાંઈ કરવાનું નથી. આ બ્રેકેટ તો 36 નો 36 જ રહેશે. લખ 4 તરી 12. આ કેટલા થાય? 6 તેરી, સોરી અહીંયા 2 છે, સોરી, મજા આવે, રહેવા દો ને, હું તો તાનમાં 3 ભાગ્યા 2 ગુણ્યા 6 આમ છે. 2 ઉડે તો કેટલા આવે? 3. 3 તેરી 9 અને આ 2 તેરી 6. લખી નાખ્યા. બધાને હવે ખુલ્લા મૂકી દો. અહીંયા આગળ શું છે? માઇનસ. અહીંયા શું છે? પ્લસ. અને અહીંયા શું છે? માઇનસ. હવે તો તમને આવડે છે. આ તો આપણે સરવાળા બાદબાકી 2 દી સુધી કર્યા છે. પેલા મજા આવે એવું લેવાય. 9 માંથી 6 જાય તો 3. 3 ને 36, 39. 39 માંથી 12 જાય તો 27. આમાં એ જ રીતે છે. પેલા હિસાબ કરો. 12 તેરી 36. બરાબર ને? 4 ભાગ્યા 2 એટલે 2. 2 6 12. આ કેટલા છે? 8. અને આ કેટલા છે? 4. આગળ છે માઇનસ, માઇનસ અને પ્લસ. એમ જ છે ને? ફોર્મમાં કઈ ખોટું લખાઈ ના જાય. 12 ને 8 20. 36 માંથી 20 જાય તો 16. 16 ને 4 20. લો થઈ ગયું. સાદું રૂપ આપવામાં હું તમને કહું, તમારે તમારી જિંદગીમાં પ્રોબ્લેમ નહીં આવે. આવું કંઈક કંઈક પૂછી નાખે છે ક્લાસ 3. પૂછે ન પૂછે જવા દો બાળકો. કોઈ પણ દાખલા ગણશો તો એમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી મિક્સમાં આવવાના જ ને. રકમવાળા દાખલા ગણીએ તો એમાંય આવે જ છે ને. તો આપણે પેલા આ નહીં સમજો તો તમે આગળ કાંઈ શીખી નથી શકવાના. અને સિમ્પલ વસ્તુમાં તમને સિમ્પલ ઇન્સ્ટ્રક્શન છે મારી, એકદમ સરળ. અહીંયા ગમે એવા આંકડા લખ્યા હોય, 96 માઇનસ 4 ગુણ્યા 3 વત્તા 2 ભાગ્યા 8 ગુણ્યા 16 ઓછા 4 માઇનસ 12. થઈ ગયું કે નહીં? તો તમારે શું કરવાનું છે ભાઈ? આને પૂરી દો અંદર. તું ભાઈ બહાર રહેશે આટલું, પાછું આને પૂરી દો. પૂરાશે કે નહીં? આ તો અંદર જ રહેશે, આ અંદર રહેશે. લો લઈ ગયો. બ્રેકેટની બહાર શેરીઓમાં માત્ર ને માત્ર પ્લસ માઇનસ સિવાય કોઈ રખડશે નહીં. ડન છે? થઈ ગયું. હવે હિસાબ કરો. આનો હિસાબ કેટલો થાય? 12. આનો હિસાબ કેટલો થાય? 4. 2 ભાગ્યા 8 અને ગુણ્યા 16. હવે હિસાબ કરો. 96 માઇનસ 12 પ્લસ 4 માઇનસ 4 અને માઇનસ 12. આ 4 4 તો ઉડી જ જશે ને. માઇનસ 12 અને માઇનસ 12 મેં અગાઉ એક લેક્ચરમાં શીખવાડી દીધું. માઇનસ 24. 96 માંથી 24 જાય તો કેટલા આવે? નહીં, સોરી, 24 તેરી 72. કેટલા આવશે? 72. થઈ ગયું કે નહીં? તો આવી રીતે તમારે હિસાબ કરવાના થશે. ફાવશે? હવે અત્યારે હું લઈશ તો થોડુંક લાંબુ થઈ જશે. આવતીકાલે લઈશું. કોઈ પણ વસ્તુ હોય ને છોકરાઓ, આમ હોય 3 ગુણ્યા 4 માઇનસ 2 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 32. આનું સાદું રૂપ સાહેબ આપતા અમને આવડતું નથી. ગુણાકાર આવડે છે, બધું આવડે છે, પણ આનું સાદું રૂપ આપતા આવડતું નથી. કેવી રીતે થાય? અહીંયા માની લો કે 6 છે, તો શું થાય? 4 તેરી 12 માઇનસ 2 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 6. 12 માંથી 6 બરાબર 2 ગુણ્યા ક્વેશ્ચન માર્ક. 12 માંથી 6 જાય તો 6. જો હું થોડુંક લાંબુ કરું છું, આવડવા મળશે, ઓટોમેટિક મોઢે થશે. 2 ઉડે તો કેટલા આવે? 3. જવાબ આવે 3. આ તમને નથી આવડતું.
જો આ તમે નો શીખો, નો આવડતું હોય તો આગળ તમે કંઈ નહીં કરી શકો. જ્યાં સુધી આ વસ્તુ ન સમજાય ત્યાં સુધી આગળના વિડીયો જોવાની જરૂર નથી. જોશો તો કાંઈ ફાયદો નહીં થાય, સમયનો બગાડ થશે. તો કાલે હું આવા ઊંધા જતા જેટલા કેસ હશે એ બધા કેસમાં તમને પીડા નહીં આપું, એ પીડાને તમને મજા આવે ને એવું કરી દઈશું. આ જ અઘરું લાગે એક્સ ને બસ આ બાજુથી બીજું બાજુ લઈ જવું, તો એ લઈશું આપણે આવતીકાલે. 16 ગુણ્યા 4 થાય ને આગળ ક્યાં હતું? હા અહીંયા 4 જ આવે. 2 ભાગ્યા 8 ગુણ્યા 16 છે ને? હા તો 8 ઉડે તો 2, 2 દુ 4, બરાબર જ છે. ખબર પડી? તો મેં જે તમને અત્યારે એ જવા દો, એ ગણતરીમાં તો કંઈક હું તાનમાં આવતો આડાવડી થઈ ગઈ હોય, મારો પર્પઝ સમજો, મારી ભાવના સમજો કે તમને આ સમસ્યા છે. અને બહુ બધા છોકરાને છે જેને આ સમસ્યા છે એને જ ગણિત નથી આવડતું. બુઠ્ઠા શસ્ત્રો લઈને તમે શિકાર કરવા જાઓ, શું થવાનું? તમને આ જ નથી ખબર ને, એટલે સમજાતું જ નથી. ઘણી વાર યુટ્યુબમાં આમથી આમ લઈ જવાની લાવવાની માથાકૂટ કરતા ને તો તમને મજા આવે પણ ટપ્પો નથી પડતો. તો હવે એ કલંક આપણે ભાંગી નાખશું, ભાંગવાનું છે. બરાબર છે? તો કાલે એના ઉપર ચર્ચા કરશું. હું મારા ઘરના જ એક્ઝામ્પલો આપીશ, મને જેવા મનમાં વિચારો આવશે એવું તમને પૂછતો જઈશ. તમને જ્યાં જ્યાં ડાઉટ હોય અહીંયા તમે પૂછતા રહેશો અને આપણે એક સર્વાંગ સંપૂર્ણ કોર્સ બનાવશું. બરાબર ને? તો આવતીકાલે કેટલા વાગે છોકરાઓ? 5 વાગે. 5 થી 6:30 હવે આપણે રોજે રોજ આ રીતે લઈશું. ડન છે? ચલો તો શુભ સમય કાલથી 5 વાગ્યાનો રહેશે. મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.